બોલો સ્વામિનારાયણ ભગવાનની. આપણે સૌ પોતપોતાની જગ્યાએ ઉભા રહી અને પરમ પૂજ્ય લાલજી મહારાજશ્રીનું અભિવાદન કરશું. સૌ ભક્તો પોતપોતાની જગ્યાએ ઉભા રહી અને લાલજી મહારાજનું તાળીઓના નાદથી આપણે ઉભા થઈ જાઓ. અને દરેક ભક્તો સભામાં પોતાનું સ્થાન ગ્રહણ કરશે. બોલો સ્વામિનારાયણ ભગવાનની, ઘનશ્યામ મહારાજની, ગોપીનાથજી મહારાજની, બાલકૃષ્ણલાલ કી, રામચંદ્ર ભગવાન કી, વિઘ્ન વિનાયક દેવની, કષ્ટભંજન દેવની. ઓમ નમઃ પાર્વતી પતય હર હર. આ સાથે ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ એમની પૂર્ણ કૃપા સાથે સ્વામિનારાયણ મંદિર નૂતન સનાળી જેના દિવ્ય પ્રતિષ્ઠા મહોત્સવની અંદર પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી એમના દિવ્યડા આશીર્વાદ આજ્ઞા સાથે આપણા મંદિરમાં પ્રતિષ્ઠા માટે પધારેલા પરમ પૂજ્ય 108 ભાવી આચાર્ય મહારાજ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીને આપણે સૌથી પ્રથમ જોરદાર તાળીઓનાથી વધાવીશું. અને અત્રે આપણે આંગણે પૂજ્ય લાલજી મહારાજ શ્રી સાથે ઘણા બધા સંતો મહંતો જ્યારે ઉપસ્થિત છે ત્યારે એ સંતો અને લાલજી મહારાજના સ્વાગત માટે સૌથી પ્રથમ અહીંયા ધર્મકુળ પૂજનના યજમાન જેઓ શ્રી થયા સેવા શ્રી અવસરભાઈ અને રૂગનાથભાઈ આ વાલજી દાદાનો પરિવાર અત્રે ધર્મકુળનું પૂજન કરવા માટે પ્રથમ અહીંયા વધારશે. શ્રી અવસરભાઈ અને રૂગનાથભાઈ રણિયા વાલજી દાદાના પરિવારને વિનંતી કે ઝડપથી અહીંયા લાલજી મહારાજના પૂજનની અંદર પધારશે. અહીંયા બંને બાજુ ઊભા રહી અને એક સાથે રહી હાર પહેરાવી અને અહીંયા લાલજી મહારાજનું સ્વાગત કરશો. બધાએ સાથે હાથ અડાડજો. બોલો લક્ષ્મી નારાયણ દેવની. અહીંયા ધર્મકુળ પૂજનના યજમાન શ્રી અને સાથે સાથે આપણા આ સમગ્ર જે મહોત્સવ છે એ મહોત્સવના મુખ્ય યજમાન એવા અક્ષર નિવાસી સંતોકબેન ધરમસિંહભાઈ ઓગાણજા, શ્રીમતી મુક્તાબેન ઘનશ્યામભાઈ તથા કરશનભાઈ શિવાભાઈ વિરજા, તો એમના વતી પુરુષ સભ્યો અત્રે પધારશે અને અહીંયા લાલજી મહારાજનું સ્વાગત કરશે. ત્યાર પછી આજે આપણા મહોત્સવની અંદર આપણને દર્શન આશીર્વાદ સાથે સાથે આજે રાજીપો વરસાવી અને સંતો મહંતો બધા જ્યારે ઉપસ્થિત છે આપણે દરેકનું અહીંયા સ્વાગત પૂજન જ્યારે કરવું હોય તો પ્રથમ અહીંયા આપણા સમગ્ર મહોત્સવના મુખ્ય યજમાન શ્રી એવા અહીંયા ક્રમમાં સાથે વધારી અને હાથ અડાડી અને ધર્મકુળનું અહીંયા પૂજન કરશે. આવો. બોલો સ્વામિનારાયણ. ત્યાર પછી આપણા સમગ્ર મહોત્સવના સહયજમાન એવા લવજીભાઈ ચતુરભાઈ હરણિયા, શ્રી કિશનભાઈ અત્રે પધારી અને લાલજી મહારાજનું અહીંયા સમગ્ર આપણા સત્સંગ સમાજ વતી લાલજી મહારાજનું અહીંયા સ્વાગત કરશે. તો શ્રી લવજીભાઈ અને કિશનભાઈ પધારશે.
નથી આવ્યા. ત્યાર પછી આપણે આંગણે જ્યારે ઘણા બધા સંતો મહંતો આજે આપણને આશીર્વાદ દેવા માટે જ્યારે અહીંયા ઉપસ્થિત થયા છે ત્યારે એ સંતોનું આપણે અહીંયા પ્રથમ સ્વાગત કરવું ઘટે તો એ સંતોના પૂજનના યજમાન એવા શ્રી રઘુભાઈ ધનજીભાઈ, હિંમતભાઈ લક્ષ્મણભાઈ અને રાજુભાઈ ત્રિભુવનભાઈ આ ત્રણેય ભક્તો અત્રે અહીંયા પધારશે અને હું જે સંતોના નામ અત્રેથી ઉદ્ઘોષિત કરું એ તમામ સંતો એનું અહીંયા સ્વાગત પૂજન કરશે. અત્રે ખાસ પરમ પૂજ્ય શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર મહંત શ્રી નિર્મળાબા ઉનડ બાપુ શ્રી વિસામણ બાપુની જગ્યા પાળિયાદ એમના વતી એમના પ્રતિનિધિ શ્રી જ્યારે સંતો પધાર્યા છે તો પ્રથમ અહીંયા એમનું સ્વાગત કરશો. પાળિયાદથી શ્રી મહંત શ્રી એમના પ્રતિનિધિ સ્વરૂપે જે આવો ત્યાર પછી ખાસ આપણા કોઠારી શ્રી સાથે રહેશો અને તમામ સંતોનું સ્વાગત પૂજન કરાવશો. જે સંત પૂજનના ત્રણેય યજમાનો રઘુભાઈ, હિંમતભાઈ અને રાજુભાઈ ત્રણેય સાથે રહેજો. એક ભક્ત હાર પહેરાવો, એક ચાદર પહેરાવો અને પૂજા કરો. ત્રણેય ભક્તો સાથે રહી અને અહીંયા સંતોનું સ્વાગત કરશો. સાથે ખાસ ઘેલા સોમનાથ મંદિરથી મહંત શ્રી પરમ પૂજ્ય શ્રી વિક્રમગીરી બાપુ જ્યારે પધાર્યા છે ત્યારે આપણે સૌ તાળીઓનાથી વધાવીએ અને યજમાનો અહીંયા એમનું સ્વાગત કરશે. સાથે સાથે રાધાકૃષ્ણ મંદિર કંધેવાળિયાથી પરમ પૂજ્ય મહંત શ્રી વાલા ભગત પધાર્યા છે એમનું પણ યજમાન પરિવાર સ્વાગત કરશે. આપણે તાળીઓનાથી એમને વધાવીએ. સાથે સાથે આપણે આશીર્વાદ આપવા માટે ધારેશ્વર મંદિર સમઢિયાળાથી પરમ પૂજ્ય શ્રી કનૈયાગીરી બાપુ ધર્મ સાંસદ શ્રી પધાર્યા છે એમનું પણ અહીંયા યજમાન પરિવાર સ્વાગત પૂજન કરે. આપણે તાળીઓના નાદથી સંતોનું સ્વાગત કરીએ. કારણ કે આ હળાહળ કળિયુગની અંદર સંતોનું મિલન ઘણું કઠિન હોય છે અને આજે આપણા આંગણે આ એક સાથે આટલા બધા સંતોના જ્યારે દર્શન થાય ત્યારે તાળીઓ પાડવામાં ઓછા ન ઉતરતા હો. અને ખાસ અત્રે શ્રી જરિયા હનુમાન આશ્રમથી પરમ પૂજ્ય શ્રી ભૂમાનંદજી બાપુ પધાર્યા છે. જોરદાર તાળીઓથી આપણે એમનું સ્વાગત કરીએ. એમનું અહીંયા સ્વાગત કરવામાં આવશે. સાથે સાથે શ્રી હીરાહર હનુમાનજી મંદિર સનાળી પૂજારી શ્રી ધીરુ ભગત તેમજ જોગેશ્વર મહાદેવ મંદિર નાના માત્રાથી શ્રી શૈલેન્દ્રગીરી બાપુ પધાર્યા છે એમનું સ્વાગત કરવામાં આવશે. સાથે સાથે સતરંગધામ અમરાપુરથી પરમ પૂજ્ય શ્રી હરિબાપુ તેમજ કસવાણીથી શ્રી બાલકદાસ બાપુ, ભદ્રેશ્વર મહાદેવ મંદિરથી શ્રી કનુ બાપુ તેમજ રોકડિયા હનુમાનથી શ્રી બાલકદાસ બાપુ આ દરેક જે સંતો મહંતો પધાર્યા છે એ દરેકનું અહીંયા સ્વાગત કરવામાં આવશે. સાથે બહેનોના વિભાગની અંદર શ્રી મોગલધામ મંદિર તરધરાથી પરમ પૂજ્ય મહંત શ્રી દક્ષામાં જ્યારે પધાર્યા છે ત્યારે આજે સંત પૂજનના યજમાન એમના પરિવારના બહેનોને વિનંતી છે કે ત્યાં શ્રી મહંત શ્રી દક્ષામાને ત્યાં સ્વાગત કરવામાં આવશે. અત્રે સાથે ધર્મકુળ આશ્રિત સ્વામિનારાયણ સંપ્રદાયના પણ ઘણી મોટી સંખ્યામાં અહીંયા જ્યારે સંતો ઉપસ્થિત છે ત્યારે એ સંત પૂજનના યજમાન એવા કિશનભાઈ લવજીભાઈ હરણિયા તેઓ શ્રી અત્રે પધારશે અને સંતોનું સ્વાગત કરશે. ખાસ અત્રે ગઢપુરથી પૂજ્ય એસપી સ્વામી તેમજ પૂજ્ય કોઠારી શાસ્ત્રી સ્વામી ઘનશ્યામદાસજી સ્વામી તેમજ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિચંદ્ર પ્રકાશ દાસજી સ્વામી,
પૂજ્ય ટાટમથી પૂજ્ય માધવ સ્વામી, મહુવાથી પૂજ્ય શાંતિ સ્વામી, પૂજ્ય પરમેશ્વરદાસજી સ્વામી, પૂજ્ય બળદેવ સ્વામી, તેમજ 2 દિવસથી પૂજ્ય ઈશ્વર સ્વામી પણ અત્યારે ઉપસ્થિત છે, પૂજ્ય શાસ્ત્રી સ્વામી કૃષ્ણપ્રકાશદાસજી સ્વામી, તેમજ પૂજ્ય ગવૈયા સ્વામી બાલકૃષ્ણદાસજી સ્વામી, તેમજ મહંત કોઠારી શ્રી કૃષ્ણ સ્વરૂપદાસજી સ્વામી, તેમજ વડતાલ બાંધણીથી પૂજ્ય ઋષિપ્રસાદદાસજી સ્વામી, તેમજ પાર્ષદ શ્રી કોઠારી જગદીશ ભગત, પાર્ષદ શ્રી કનુ ભગત, પાર્ષદ પરસોત્તમ ભગત, પાર્ષદ રાજુ ભગત, પાર્ષદ મેહુલ ભગત, પાર્ષદ મૌલી ભગત, આ ત્રણેય પાર્ષદો છેલ્લા 3 દિવસથી આપણને અહીંયા માર્ગદર્શન આપી રહ્યા છે. તો એ પાર્ષદોનું પણ અહીંયા સંત પૂજનના યજમાન એવા કિશનભાઈ સન્માન કરશે. પાર્ષદ શ્રી શરદ ભગત, પાર્ષદ કીર્તિ ભગત, પાર્ષદ ભાનુ ભગત, પાર્ષદ શુભમ ભગત અને બાંધણીથી પાર્ષદ સક્ષમ ભગત, આ તમામ સંતો પાર્ષદો, પાર્ષદ શ્રી બાબુ ભગત, આ તમામ સંતો પાર્ષદોનું અહીંયા મૌલી ભગત, રાજુ ભગત ને મેહુલ ભગત સાથે રહી અને સંતોનું પૂજન કરાવશો. ભાવેશ ભગત ને પાર્ષદો દરેક આગળ આવ્યો. ભલ્લા ભગત, હા ભલ્લા ભગત વી આવો અહીંયા. ખાસ અત્રે વાલા ભક્તો, આપણા સનાળી મંદિરના નિર્માણની અંદર સૌથી મોટો જેમનો સહયોગ છે, પણ કાયમને માટે એમ કે મારું નામ ક્યાંય નહીં બોલવાનું એવા ગઢપુર મંદિરના માજી ચેરમેન શ્રી પાર્ષદ શ્રી ભાણજી ભગત, જે આજે અહીંયા એમના વતી પાર્ષદ શ્રી ભલ્લા ભગત અને મેહુલ ભગત જ્યારે ઉપસ્થિત છે, ત્યારે યજમાનશ્રીને વિનંતી કરશું કે એમનું જ્યારે સ્વાગત કરો ત્યારે એ બંને એમના શિષ્યો છે, તો એમના વતી એમનું અહીંયા સ્વાગત કરીશું. તો મેહુલ ભગત અને ભલ્લા ભગત એમનું અહીંયા સ્વાગત કરવામાં આવશે. ચમનભાઈ અત્રે લાલજી મહારાજ માટે ખેસ તૈયાર કર્યો છે, તો ચમન ભગત આવી અને લાલજી મહારાજને ખેસ અર્પણ કરશે. દેવ અત્રે અહીંયા ઘણા બધા સંતો ઉપસ્થિત છે, એ સંતોના આપણે આશીર્વાદ લેવા છે, પણ એ પૂર્વે હવે દરેક સ્વયંસેવકો નીચે પોતાનું સ્થાન લઈ લેજો. જે સ્ટેજના 4-5 સ્વયંસેવકો છે એ સિવાય દરેક અહીંયા આગળના ભાગે નીચે પોતાનું સ્થાન લઈ લે. અહીંયા આપણા આ દિવ્ય મંદિર નિર્માણમાં અને સાથે મહોત્સવની અંદર જેમનું ખૂબ મોટું યોગદાન છે એવા યજમાનોના નામ એ હું અહીંયાથી માત્ર નામ બોલીશ, એટલે જે યજમાનો છે એમણે પરિવારે અહીંયા સહી ફટાફટ અહીંયા પૂજ્ય લાલજી મહારાજ પાસે પધારવાનું છે અને એક બાજુના દાદરેથી આવી અને એક બાજુથી નીચે ઉતરતું જવાનું છે. તો જેમના નામ બોલાય એ દરેક યજમાનશ્રીઓ ફટાફટ અહીંયા લાલજી મહારાજ પાસે વધારશે અને જ્યારે જ્યારે યજમાનોના નામ આવે ત્યારે દરેક ભક્તો આપણે એમને તાળીઓનાથી વધાવીશું. આપણે સંતોના આશીર્વાદમાં વિશેષ સમય લેવો છે, એટલે સન્માનમાં વધારે સમય ન બગડે, પણ જેમણે જેમણે આ મંદિર નિર્માણની અંદર ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપે પોતાની શક્તિ પ્રમાણે પોતાની સદલક્ષ્મીનો જ્યારે સદવ્યય કર્યો હોય, ત્યારે આજના દિવસે એમને પણ આ ધર્મકુળ સંતોના આશીર્વાદ મળવા જોઈએ. તો એમના નામ બોલું એ ફટાફટ અહીંયા ઉપસ્થિત થશે. આપણા સમગ્ર મહોત્સવના મુખ્ય યજમાન અક્ષર નિવાસી સંતોકબેન ધરમસિંહભાઈ ઓગાણજા અને એમના પરિવારના ભક્તો સાથે અત્રે અહીંયા ઝડપથી પધારશે. શ્રીમતી મુક્તાબેન ઘનશ્યામભાઈ, કરશનભાઈ, શિવાભાઈ અને અન્ય એમના પરિવારના ભક્તો એ અહીંયા પધારશે. આ બાજુના સંતોના દાદરી થાવી અને આ બાજુથી નીચે ઉતરતા જશો. આવો. ત્યાર પછી મહોત્સવના સહયજમાન શ્રી લવજીભાઈ ચતુરભાઈ હરણિયા હસ્તે કિશનભાઈ, ત્યાર પછી યજ્ઞના મુખ્ય યજમાન શ્રી પાર્થભાઈ રતિલાલભાઈ ઓગાણજા તેમજ
શ્રી ગણપતિજી મહારાજના યજ્ઞના પાટલાના યજમાન શ્રી હર્ષદભાઈ ચમનભાઈ હરણિયા, યજ્ઞના સહયજમાન પાર્થભાઈ રતિલાલભાઈ ઓગાણજા, શ્રી હનુમાનજી મહારાજના યજ્ઞના પાટલાના યજમાન શ્રી અવસરભાઈ અને રૂગનાથભાઈ, ગોપીનાથજી મહારાજના કળશના યજમાન શ્રી જગજીવનભાઈ વસરામભાઈ જુલાસણા, તેમજ મુખ્ય ધજાદંડના યજમાન શ્રી વિજયભાઈ કરશનભાઈ વિરજા, એક દિવસ સરબતના યજમાન ઈશ્વરભાઈ નારાયણભાઈ માથોળિયા તુરખા, મહિલા મંદિર કળશના યજમાન શ્રી કિશનભાઈ લવજીભાઈ હરણિયા. અને બીજું ખાસ કહું કે એકવાર નામ આવી જાય તો પાછા બીજી વાર આવવાની કષ્ટ લેશો નહીં. એકવાર, કારણ કે આમાં લગભગ બધા એના ડબલ વાર સેવા કરેલી હશે, તો એકવાર તમારું સ્વાગત થઈ જાય તો પછી પુનઃ બીજી વાર પાછા આવશો નહીં તો ચાલશે. બહેનોના મંદિરના દંડના યજમાન શ્રી મહેશભાઈ ભાણજીભાઈ હરણિયા, પક્ષીઓ અને ચણના યજમાન શ્રી ભાવેશભાઈ ઘનશ્યામભાઈ ઓગણજા, હનુમાનજી મહારાજના કળશના યજમાન ઈશ્વરભાઈ હરજીભાઈ જુલાસણા, ધજાદંડ હનુમાનજી મહારાજના યજમાન શ્રી ચેતનાબેન જગદીશલાલભાઈ માથોળિયા સાલૈયા, તો એમના વતી કોઈ પુરુષ સભ્ય આવશે. તેમજ કૂતરાને લાડવાના યજમાન કીડિયારા અને ગાયોને નિરણના યજમાન શ્રી મંજીભાઈ નાણભાઈ ફતેપરા, હસ્તે ઘનશ્યામભાઈ અને રમેશભાઈ આવશે. શ્રી ગણપતિજી મહારાજના કળશના યજમાન રૂગનાથભાઈ મોતીભાઈ ફતેપરા પંકજભાઈ, શ્રી ગણપતિજી મહારાજના દરદારના યજમાન શ્રી ઈશ્વરભાઈ અરજીભાઈ જુલાસણા, તેમજ ભૂમિદાનના દાતા શ્રી અક્ષર નિવાસી મેરામભાઈ કુંવરજીભાઈ વનાળિયા તથા નાનીબેન રૂપાભાઈ વનાળિયા, એમના પરિવારના પુરુષ સભ્યો અત્રે ઉપસ્થિત થશે. સાથે યજ્ઞના પાટલાના યજમાન બાબુભાઈ નાગરભાઈ અરણિયા, કલ્પેશભાઈ ચમનભાઈ અરણિયા, મયુરભાઈ વનમાળીભાઈ વિરજા, મુકેશભાઈ પરસોત્તમભાઈ અરણિયા, નિલેશભાઈ જગજીવનભાઈ અરણિયા, ભાવેશભાઈ જગજીવનભાઈ અરણિયા, વલ્લભભાઈ ધરમસિંહભાઈ વિરજા, ભરતભાઈ કાનજીભાઈ ઓગાણજા, ભરતભાઈ કાનજીભાઈ ઓગાણજા, શ્રી પ્રવીણભાઈ કરશનભાઈ વિરજા, વૈશ્રામભાઈ પોપટભાઈ ઓગાણજા, દલસુખભાઈ છગનભાઈ અરણિયા, જયદીપભાઈ ભરતભાઈ અરણિયા, શંકરભાઈ અર્જણભાઈ વિરજા, મિલનકુમાર મુકેશભાઈ ઓગાણજા, હિતેશભાઈ પ્રવીણભાઈ અરણિયા, વિશાલભાઈ ઘનશ્યામભાઈ કોરડિયા, ધવલભાઈ વલ્લભભાઈ જુલાસણા, કિશનભાઈ લવજીભાઈ અરણિયા, વિજયભાઈ કરશનભાઈ વિરજા, અવસરભાઈ વાલજીભાઈ હરણિયા, ઘનશ્યામભાઈ ને રમેશભાઈ, શ્રી મુકેશભાઈ કાગળ પેન લઈ લો ને. ત્યાર પછી અહીંયા જે રોકડ રકમના આપણા દાતાશ્રીઓ છે, હું ફટાફટ ખાલી નામ બોલું છું. એકવાર નામ આવી ગયું હોય એ બીજી વાર પાછા નહીં આવશો. આપણા બંને જે ઠાકોરજીના સિંહાસન છે એ સિંહાસનના યજમાન એ ભગવાન ભરોસે એમણે નામ આપવાની ના પાડેલી છે. જો કે તમને બધાને ખબર છે, તો આપણે એમને એકવાર જોરદાર તાળીઓનાથી વધાવીએ. કારણ કે કાયમને માટે સત્સંગની અંદર એમની સેવા કાયમને માટે મુખ સેવા રહી છે, ક્યાંય એમણે એમના નામની જાહેરાત નથી કરી, તો એમને પણ આપણે જોરદાર તાળીઓનાથી વધાવીએ. સાથે બંને મંદિરની મૂર્તિના દાતા શ્રી અક્ષર નિવાસી રતિલાલભાઈ ગોવિંદભાઈ ઓગાણજા, હસ્તે પાર્થભાઈ, તેમજ સ્વામિનારાયણ મંદિર કુંડળ એમના તરફથી પણ આપણે સેવા પ્રાપ્ત થઈ છે, એમને પણ આપણે તાળીઓનાથી વધાવીએ. સાથે અક્ષર નિવાસી કુંવરબાબેન ભગવાનભાઈ, હસ્તે ગંગા સ્વરૂપ લાભુબેન અને ચંપાબેન અરણિયા, શ્રી ચમનભાઈ અને જગજીવનભાઈ પ્રવીણભાઈ, શ્રી એકાદશી મંડળ, હસ્તે પરમ પૂજ્ય શ્રી પ્રભુ ચરણદાસજી સ્વામી ખેડા. એમની તબિયત અત્યારે બરાબર ન હોય તો પૂજ્ય પ્રભુ સ્વામી નથી પધારી શક્યા, પણ એમણે પણ આપણા મંદિરની અંદર પ્રથમ જૂનું મંદિર એમણે નિર્માણ કરાવેલું, એમને પણ આપણે એકવાર જોરદાર તાળીઓનાથી વધાવીએ. ત્યાર પછી ગંગા સ્વરૂપ બચુબેન ચતુરભાઈ અરણિયા, શ્રી લવજીભાઈ અને કિશનભાઈ, કરશનભાઈ શિવાભાઈ વિરજા, વિજયભાઈ અને પ્રવીણભાઈ, અમૃતબેન વાલજીભાઈ અરણિયા, અવસરભાઈ રૂગનાથભાઈ, સ્વામિનારાયણ મહિલા મંદિર સ્વામિનારાયણ મહિલા મંડળ, એમને પણ આપણે તાળીઓનાથી વધાવીએ. કંકુબેન પોપટભાઈ અરણિયા, ચંદુભાઈ, રમેશભાઈ અને નટવરભાઈ, જે આવી ગયા હોય એ બીજી વાર નહીં આવશો. શ્રી વલ્લભભાઈ જયરામભાઈ વાલાણી હરેશભાઈ, શ્રી ઝવેરભાઈ અંબારામભાઈ અરણિયા, ભરતભાઈ અને ઘનશ્યામભાઈ, શાંતાબા વાલજીભાઈ જુલાસણા, ખીમજીભાઈ, કેશુભાઈ, વલ્લભભાઈ અને બાબુભાઈ, જાગૃતબેન ભાવેશભાઈ કાંતિભાઈ હરણિયા, જેડી પટેલ, પરેશભાઈ અને ગૌરાંગ,
સ્વામિનારાયણ સત્સંગ સમાજ તુરખા, તો તુરખા સત્સંગ સમાજ વતી કોઠારી શ્રી અને પૂજારી શ્રી આવશે. ગૌરીબેન શંકરભાઈ અરણિયા, અમુલકભાઈ, નરેશભાઈ અને નીલકંઠ અને ધવલ આપણા કોઠારી શ્રી આવશે. સ્વામિનારાયણ મંદિર સમઢિયાળા હસ્તે પૂજ્ય પ્રભુ સ્વામી, તો સમઢિયાળા મંદિરના કોઠારી શ્રી અને પૂજારી શ્રી આવશે. હરજીભાઈ માધાભાઈ જુલાસણા હશે ઈશ્વરભાઈ જસદણ, શ્રી વસરામભાઈ હરજીભાઈ જુલાસણા, જગદીશભાઈ અને કૈલાસબેન જસદણ, શ્રી અમુલકભાઈ મંજીભાઈ જુલાસણા જસદણ, સગનભાઈ અંબારાભાઈ હરણિયા, દલસુખભાઈ અને ઘનશ્યામભાઈ, શ્રી કરશનભાઈ રામજીભાઈ હરણિયા, પ્રભુભાઈ મહાદેવભાઈ અને ભરતભાઈ, શ્રી લીલાબેન રત્નાભાઈ હરણિયા, જસુબેન ભૂપતભાઈ હરણિયા, શૈલેષભાઈ બોટાદ. જે બહેનોના નામ આવે તો એમના વતી પુરુષ સભ્યો અત્રે પધારશો. વનમાળીભાઈ, શિવાભાઈ વિરજા, હિતેશભાઈ, સંજયભાઈ અને મયુરભાઈ, હાઈ ટ્રેક ટ્રાન્સપ્લાલી રાજકોટ, શ્રી દયાળભાઈ હરજીભાઈ જુલાસણા, મુકેશભાઈ અને મહેશભાઈ જસદણ, શ્રી નિર્મળાબેન મંજીભાઈ ઓગાણજા, મંજીભાઈ નાગજીભાઈ પરિવાર રાજકોટ, વાલજીભાઈ મકનજીભાઈ ગલસાણા, પ્રભુભાઈ ગોવિંદભાઈ ઓગાણજા વડોદરા, શ્રી હરીજ વેલર્સ મગનભાઈ લાલજીભાઈ કરશનભાઈ બોટાદ, શ્રી મારુતિ સ્પિનિંગ પ્રાલી ભદ્રાવડી, શ્રી નારાયણભાઈ અને પ્રભુભાઈ કાનેટિયા, અમૃતભાઈ ડાયાભાઈ સતાણી પાનસડા, શ્રી વનરાજભાઈ જીલુભાઈ દાદલ ગાંધીધામ, જીતેશભાઈ પ્રભુભાઈ જુલાસણા સનાળી, શ્રી સ્વામિનારાયણ મંદિર સમઢિયાળા નંબર 1 એમના કોઠારી પૂજારી શ્રી આવશે. પ્રભુભાઈ પોપટભાઈ ઓગાણજા, શ્રી શારદાબેન જયંતિલાલભાઈ ગોરધનભાઈ ફતેપરા નાગલપર, મુકેશભાઈ પરસોત્તમભાઈ હરણિયા, લેરીબેન અર્જણભાઈ વિરજા બોટાદ, પ્રભાત સંઘભાઈ કેહરભાઈ પરમાર, ભરતભાઈ ત્રિભુવનભાઈ હસ્તે રાજેશભાઈ, શારદાબેન વેલજીભાઈ ફતેપરા પ્રતિકભાઈ, શ્રીમતી મમતાબેન ધીરુભાઈ હરણિયા ગૌરાંગભાઈ, ભરતભાઈ ભાણજીભાઈ હરણિયા મિલનકુમાર, કાંતિભાઈ મંજીભાઈ જુલાસણા બોટાદ, ચંપાબેન ડાયેભાઈ ખંભાળિયા લાઠીદળ, રહીબાબેન અરજીભાઈ જુલાસણા, વલ્લભભાઈ મંજીભાઈ બોટાદ, હરેશભાઈ વીરજીભાઈ ફતેપરા, શ્રી ગૌરીબેન એમના વતી પુરુષ સભ્ય આવશે. ધનજીભાઈ પ્રેમજીભાઈ ફતેપરા, પ્રવીણભાઈ ને રઘુભાઈ, વલ્લભભાઈ ધરમસિંહભાઈ વિરજા સનાળી, મંજુલાબેન કાળુભાઈ ખડસલિયા ગલસાણા, ડાયાભાઈ રણછોડભાઈ ખંભાળિયા, રમેશભાઈ લાઠીદળ, હિતેશભાઈ પટેલ પીપીજી ફ્રૂટ ગોંડલ, કંચનબેન ડાયેભાઈ ઓગાણજા, લીલાબેન રાઘવજીભાઈ ઓગાણજા, શારદાબેન ગુણવંતભાઈ માથોળિયા, મગનભાઈ ગોવિંદભાઈ ઓગાણજા સુરેન્દ્રનગર, સ્વામિનારાયણ મહિલા મંડળ સેંથલી અને શ્રીમતી પ્રભાબેન જયરામભાઈ જુલાસણા સેંથલી, અત્રે સેંથલી મંદિરના કોઠારી પૂજારી શ્રી આવશે. ઘનશ્યામભાઈ રામજીભાઈ ગાબાણી બોટાદ, અવસરભાઈ મગનભાઈ ફતેપરા, પરેશભાઈ અને મનીષભાઈ મોરબી, ધનજીભાઈ ખેમજીભાઈ ઓગાણજા, ભગવાનભાઈ ગટોરભાઈ ધોળુ બોટાદ, વસંતબેન નાનભાઈ માંગુકિયા તુરખા, લીલીબેન પ્રેમજીભાઈ કાનેટિયા, જિગ્નેશભાઈ જયંતિભાઈ ભદ્રાવડી, હિંમતભાઈ મકનભાઈ ખડસલિયા ગલસાણા, કાનજીભાઈ નાગજીભાઈ ઓગાણજા, શંકરભાઈ ઈશ્વરભાઈ બાબુભાઈ, કાંતિભાઈ ભીખાભાઈ ગાવવા હસ્તે કંચનબેન આસલપુર, કરશનભાઈ રામજીભાઈ હરણિયા, ગુણીબેન બચુભાઈ ફતેપરા પ્રદીપભાઈ, લીલાબેન ગોવિંદભાઈ માકાસણા હસ્તે વલ્લભભાઈ માંડોધાર, કાંતાબેન ત્રિકમભાઈ હરણિયા ઈશ્વરભાઈ, શ્રીમતી મધુબેન ઘનશ્યામભાઈ જુલાસણા પિન્ટુભાઈ, ગંગા સ્વરૂપ સમતાબેન નારાયણભાઈ હરણિયા જયસુખભાઈ, વસંતબેન દિયાળભાઈ ખંભાળિયા લાઠીદળ, બજરંગ ફ્રૂટ બોટાદ, શ્રી ઇન્દુબેન હંસરાજભાઈ ડોળિયા, નીરવ અને જાગૃતિબેન અમદાવાદ, પ્રભાબેન મગનભાઈ હરણિયા નિલેશભાઈ, મુક્તાબેન રતિલાલભાઈ જુલાસણા સેથલી, કાનુબેન લક્ષ્મણભાઈ ઓગાણજા, હિંમતભાઈ ને રસિકભાઈ, સરદારસિંહ દાનસકભાઈ રાઠોડ, પ્રહલાદસિંહજી શાહ, ભગવાનભાઈ હેમલભાઈ મોરબી, અવસરભાઈ ત્રિભુવનભાઈ ફતેપરા, શ્રી કુંવરબેન જીવણભાઈ હરણિયા બાબુભાઈ, તલસીભાઈ ઝવેરભાઈ માથોળિયા તુરખા, હાલુભાઈ મધુભાઈ ડોડિયા, બાબુભાઈ નાગરભાઈ હરણિયા, મહેશભાઈ ભાણજીભાઈ હરણિયા, પુરીબેન બચુભાઈ હરણિયા પ્રભુભાઈ, પુરીબેન બચુભાઈ હરણિયા, શ્રી વલ્લભભાઈ લાલજીભાઈ હરણિયા, ચિંતનભાઈ ને દક્ષેશભાઈ, શિવાભાઈ ચતુરભાઈ જુલાસણા, નિરાજબેન રાઘવજીભાઈ ફતેપરા, વશરામભાઈ રામજીભાઈ હરણિયા, જીવરાજભાઈ, શ્રી ભરતભાઈ છગનભાઈ રણિયા, દિયાલભાઈ અંબારામભાઈ જુલાસણા, વાલજીભાઈ મેઘજીભાઈ ફતેપરા, ગટોરભાઈ ગોવિંદભાઈ ઓગાણજા, લાલજીભાઈ મહાદેવભાઈ ફતેપરા, શિલ્પાબેન અશોકભાઈ જુલાસણા સેથલી, વશરામભાઈ પોપટભાઈ ઓગાણજા, હાર્દિકભાઈ મહેશભાઈ, રંજનબેન ઈશ્વરભાઈ હરણિયા, નિપુલભાઈ તથા રાજેશભાઈ, કૈલાસબેન મનસુખભાઈ કાનેટિયા, ધવલભાઈ ને કેવલભાઈ ભદ્રાવડી, વલ્લભભાઈ ગોવિંદભાઈ ઓગાણજા, હિતેશભાઈ બોટાદ, નાથાભાઈ પ્રેમજીભાઈ ફતેપરા, મુકેશભાઈ ને ભરતભાઈ,
ગોરધનભાઈ નાગજીભાઈ ઓગણજા, ચંદુભાઈ મુકેશભાઈ, ચેતનાબેન અમૃતલાલભાઈ માથોળિયા, દર્શનની હરી સાલૈયા, કૈલાસબેન સુરેશભાઈ માથોળિયા, દેવાંગ પ્રતિક સાલૈયા, પોપટભાઈ ડુંગરભાઈ અરણિયા સનાળી, નિરાજબેન ગોરધનભાઈ માથોળિયા સાલૈયા, દીપ્તિબેન હાર્દિકભાઈ ડોળિયા સમઢિયાળા નંબર 1, રાહુલભાઈ બાબુભાઈ અમિતભાઈ, ઉગરીબેન શંકરભાઈ જુલાસણા દિલીપ પરેશ, નિરાજબેન ચતુરભાઈ જુલાસણા ચતુરભાઈ, શાંતિબેન કલ્યાણદાસ પટેલ બાવળા, સવિતાબેન ત્રિભુવનભાઈ ઓગણજા, બાબુભાઈ ને દલસુખભાઈ, ભરતભાઈ ચતુભાઈ ફતેપરા, ધનજીભાઈ નાગજીભાઈ ઓગણજા, દીપકભાઈ વિજયભાઈ લાઠીદળ, કાનજીભાઈ જસમતભાઈ ડોળિયા જયંતિભાઈ અમદાવાદ, ભવાનભાઈ અંબારામભાઈ જુલાસણા, અશ્વિન ને દશરથ, કાનુબેન લક્ષ્મણભાઈ ઓગણજા, શાંતિભાઈ દયાળભાઈ ગલસાણા, પ્રભાબેન ત્રિકમભાઈ જુલાસણા ઘનશ્યામભાઈ, ત્રિભુવનભાઈ ભાણજીભાઈ ફતેપરા, સંજય, ગુણીબેન શાંતિભાઈ ઓગણજા, કમુબેન, કાનુબેન માધુભાઈ ભુવા આસલપુર, રમાબેન વલ્લભભાઈ ધોળુ જગદીશભાઈ આસલપુર, રતનબેન કાનજીભાઈ રાસડિયા વલ્લભભાઈ રામદેવગઢ, રેખાબેન દશરથભાઈ ગાભવા આસલપુર, મધુબેન રણછોડભાઈ ધોળુ આસલપુર, ધરમસિંહભાઈ રત્નાભાઈ હરણિયા, નીતિનભાઈ ગણેશભાઈ રાતડિયા પરિવાર, ચેતનાબેન જગજીવનભાઈ માથોળિયા બોટાદ, વીએમ ફ્રૂટ મેંગો માર્કેટ બોટાદ રાજકોટ, કીર્તિભાઈ ભવાનભાઈ મેતલિયા દેવધરી, હિનાબેન જયેશભાઈ પટેલ અમદાવાદ, ચંદુભાઈ વિશ્રામભાઈ ઓગણજા, અલ્પેશભાઈ કિશોરભાઈ, કંચનબેન ઘનશ્યામભાઈ ચુડા, મુકેશભાઈ ચેતનભાઈ ને રોહિતભાઈ, હીરુબેન ખીમજીભાઈ ઓગણજા, પ્રભુભાઈ ચતુરભાઈ હરણિયા, ભરતભાઈ અજયભાઈ, ઘનશ્યામભાઈ મથુરભાઈ ખંભાળિયા લાઠીદળ, પ્રભાબેન કાનજીભાઈ માકાસણા, જતીનભાઈ શૈલેષભાઈ માંડોધાર, કિરણબેન નિલેશભાઈ ચૌહાણ, જયભાઈ સુરત, જ્યોત્સનાબેન ઈશ્વરભાઈ મકવાણા, હર્ષદભાઈ ચંદ્રેશભાઈ, જીલુભાઈ બાપુભાઈ ખાચર, હસ્તે ભગીરથભાઈ રાજકોટ, પરેશભાઈ કનુભાઈ વિરજા મોરબી, અવતાર ઇલેક્ટ્રિક નિમેશભાઈ સુરત, શાંતુબેન રાઘવજીભાઈ હરિપરા રૂપાવટી, ખીમજીભાઈ વાલજીભાઈ જુલાસણા, ધર્મેશભાઈ અશ્વિનભાઈ, રામાપીર બીજ મહિલા મંડળ નવાપરા, હીરાબેન મંજીભાઈ જુલાસણા ગાંધીનગર, બાબુભાઈ શંકરભાઈ અમદાવાદ, દેવરાજભાઈ ઉકડભાઈ તાવિયા, મનુભાઈ કેહરભાઈ પરમાર રામ ભરોસે, દલસુખભાઈ ધરમસિંહભાઈ વિરજા, ઋત્વિકભાઈ, લક્ષ્મીબેન લવજીભાઈ માકાસણા, સુરેશભાઈ રમેશભાઈ માંડોદાર, વિશ્રામભાઈ ત્રિકમભાઈ જુલાસણા, શાંતિભાઈ જવેરભાઈ ફતેપરા, હિતેશભાઈ જયેશભાઈ, ભુદરભાઈ ભવાનભાઈ હરણિયા, મોહનભાઈ મેઘજીભાઈ મેરિયા માંડોદાર, વિજી જુલાસણા બોટાદ, હિંમતભાઈ તલસીભાઈ ડોળિયા અમદાવાદ, શ્રી ભરતભાઈ દાજીભાઈ રાજપૂત, શ્રી ભગવાનભાઈ મોરભાઈ હરણિયા, શ્રી ગોદાવરીબેન શિવાભાઈ વિરજા, અમુલકભાઈ પ્રેમજીભાઈ ફતેપરા, રાજેશભાઈ ને દિલીપભાઈ, અમૃતભાઈ પરસોત્તમભાઈ સાબવા, દેવનકુમાર સમઢિયાળા અને જીવણભાઈ અરજીભાઈ ઓગાણજા આ ભક્તો અત્રે આવશે અને અહીંયાથી આશીર્વાદનો સ્વીકાર કરશે. અત્રે આપણે આંગણે ઘણા બધા સંતો જ્યારે ઉપસ્થિત છે ત્યારે સંતોના પણ આપણે આશીર્વાદ પ્રાપ્ત કરવા છે. અત્રે અહીંયા જે ભક્તો ઊભા છે એ દરેકને વિનંતી છે કે સભાની અંદર પોતાનું સ્થાન ગ્રહણ કરી લેશે. આપણે આંગણે ઘણા બધા સંતો મહંતો જ્યારે ઉપસ્થિત છે ત્યારે અત્રે ખાસ જ્યાંથી ઉન્મત ગંગાનું ઉદ્ભવ સ્થાન છે એવા ઘેલા સોમનાથ અત્રે પ્રથમ પૂજ્ય એસપી સ્વામીને વિનંતી કરશું કે પૂજ્ય એસપી સ્વામી અહીંયા આપણને પોતાની વાણીનો લાભ છે. તો પૂજ્ય એસપી સ્વામી.
ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજના તાબાના સનાળી ગામમાં નૂતન સ્વામિનારાયણ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે આજની દિવ્ય સભાની અંદર બિરાજમાન વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ, ઉપસ્થિત અનેક પવિત્ર સ્થળોથી ધામોધામથી પધારેલા, પાળિયાદ ધામથી, સપ્તરંગથી પધારેલા, કેલા સોમનાથથી પધારેલા અમારા પરમ સ્નેહી વિક્રમ બાપુ, ઉપસ્થિત દરેક પૂજ્ય સંતો મહંતો, હરિબાપુ, ગરડા મંદિરથી અને વડતાલ ધામથી પધારેલા દરેક પૂજ્ય વંદનીય સંતો, આપણા સૌના લાડીલા એવા કોઠારી સ્વામી ઘનશ્યામ વલ્લભદાસજી, દરેક પાર્ષદો અને શ્રીજી મહારાજના લાડીલા વાલા હરિભક્તો, આજે સનાળી ગામ ખૂબ ભાગ્યશાળી બન્યું છે. ભગવાનની પરમ કૃપા ઉતરી અને આપણા ગામની અંદર આજે નૂતન મંદિર નિર્માણ થઈને આવતીકાલે પરમ પૂજ્ય લાલજી મહારાજના હસ્તે એમાં ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સાથે આપણા ગામની અંદર ભગવાન પધારવાના છે. માટે આટલા બધા સંતો મહંતો એમની હાજરીની અંદર દેશ દેશાંતરથી હરિભક્તો પણ પધાર્યા છે અને આજે વાજતે ગાજતે આપણા ગામની અંદર ભગવાનની નગરયાત્રા નીકળી. ખૂબ ધામધૂમથી સમગ્ર સનાળી ગામના લોકોએ ભગવાનને અને લાલજી મહારાજને ખૂબ વધાવ્યા. આજે સનાળી ગામની બજારો ટૂંકી પડે એવો સરસ સુંદર માહોલ સર્જાણો છે. ખૂબ આનંદનો અવસર એટલા માટે છે કે આપણા ગામની અંદર મંદિર નિર્માણ થયું છે. બધાએ સનાળી ગામના ભક્તોને એમ લાગતું છે કે હવે આવતીકાલે પ્રતિષ્ઠા થઈ જાય એટલે આપણો કાર્યક્રમ પૂરો છે. પણ લાલજી મહારાજ એમના પ્રવચનમાં કહેશે જ, હવે તમારા ગામની ડ્યુટી સાચી શરૂ થવાની છે. મંદિર નિર્માણ થઈ ગયું. આવતીકાલે સંતો મહંતોની હાજરીની અંદર પૂજ્ય લાલજી મહારાજ એમના વરદ હસ્તે વેદોક્ત મંત્ર સાથે આપણા ગામની અંદર ભગવાનને બેસાડી દેશે. પણ પછી એ ભગવાન આપણા મંદિરની અંદર બિરાજે, પછી એને એકલું ન લાગે એની જવાબદારી હવે તમારા સનાવાળાની રહેશે. પછી નહીતર પૂજારીને ભગવાન બે જ ન રહે. આવો મનુષ્ય દેહ ભગવાને આપ્યો છે. આવા કળિયુગની અંદર આપણને ભગવાન સ્વામિનારાયણ જેવા ભગવાન ઓળખાણા છે. સત્સંગ, શાસ્ત્રો અને આવા સંતોનો સંગ છે. મનુષ્ય જીવન સફળ કરવા માટે આ બધા સંતોનો પ્રયત્ન અને પુરુષાર્થ છે. આ મંદિર આપણા ગામની અંદર બનાવ્યું છે એ ભગવાનને રહેવા માટે નથી બનાવ્યું. આપણા મનની અંદર, આપણા શરીરની અંદર રહેલો આત્મા છે એની અંદર ભગવાનની મૂર્તિને સ્થાપિત કરવા માટે, આપણા મનને પવિત્ર બનાવવા માટે, આપણે અંતિમ જીવનનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકીએ એના માટે આ મંદિર નિર્માણ કરવામાં આવ્યું છે. માટે એનો સદુપયોગ કરીને જીવનને સફળ બનાવીએ, એમાં સાચી સફળતા છે. આપણે સૌ ભાગ્યશાળી છીએ કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આપણને આવા લાલજી મહારાજ જેવા મહાપુરુષ મળ્યા છે, જેણે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એક ક્રાંતિનો ડંકો વગાડ્યો છે. આ સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક સત્સંગીઓ એક સૂત્રતાથી બંધાઈને સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરે અને સાથે સનાતનના દરેક ધર્મના સાધુ સંતો એની સાથે ખૂબ આત્મીયતાથી સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક સત્સંગીઓ સનાતન ધર્મની પ્રણાલિકા અને પ્રથાને સમજીને આપણે સૌ સત્સંગની અંદર કાર્ય કરીએ. એના માટે પણ પરમ પૂજ્ય લાલજી મહારાજનો ભગીરથ પ્રયત્ન અને પુરુષાર્થ છે. આ દેશના દરેક સાધુ સંતોની અંદર કુંભ મેળાથી માંડીને દરેક જગ્યાએ ધર્મગુરુ જગતગુરુ શંકરાચાર્ય દરેકની ઉપસ્થિતિની અંદર પરમ પૂજ્ય લાલજી મહારાજ સનાતન માટેની એક જ વાત કરે છે, અને એ વાત એ છે કે સ્વામિનારાયણ ભગવાન હોય
ભાગવત હોય, રામાયણ હોય, ગીતા હોય કે સત્સંગી જીવન હોય, દરેક શાસ્ત્રની અંદર એક જ વાત કહેવામાં આવે છે કે ઈશ્વર એક જ છે. આ જગતની અંદર ઈશ્વર બે નથી. એને પ્રાપ્ત કરવાના અનેક માર્ગો છે. માટે આપણે કોઈ પણ જગ્યાએ કોઈ સનાતન ધર્મના કોઈ પણ દેવી દેવતાઓનું અપમાન કરીને આપણે આપણા ઈષ્ટનું, આપણા ભગવાનનું જ અપમાન કરીએ છીએ. માટે સનાતન ધર્મની અંદર પરમ પૂજ્ય લાલજી મહારાજ દરેક ધર્મના, સનાતનના એકતા માટે પણ જ્યાં જ્યાં જરૂર પડી છે ત્યાં પૂજ્ય લાલજી મહારાજે અવાજ કરીને સત્સંગીઓને અને સમગ્ર સનાતનના સાધુ સંતો માટે હાકલ કરવાની જરૂર પડી છે ત્યાં કરી છે. માટે આજના પ્રસંગે જ્યારે આપણા ગામની અંદર નૂતન સ્વામિનારાયણ મંદિર બન્યું છે, એની અંદર ભગવાનની પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, ત્યારે સનાળી ગામના દરેક ભક્તોને, આ ગામના દરેક નગરજનોને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. આ ગામનું મંદિર, સ્વામિનારાયણ મંદિર બન્યું એ કોઈ એક કોઠારી પૂજારી કે કોઈ સત્સંગીએ નથી બનાવ્યું. સમગ્ર ગામના નગરજનોની ભાવનાથી આ મંદિર નિર્માણ થયું છે. તમારા ગામના દરેક ગામના નગરજનોના દરેકના હૃદયની અંદર જ્યારે ભાવના પ્રગટ થઈ હશે ત્યારે જ આ મંદિર નિર્માણ થઈને ત્યારે જ તમારા ગામની અંદર ભગવાનની આવું સરસ મજાનું મંદિર બની અને એમાં ભગવાનની મૂર્તિની અંદર ભગવાન પધારતા હોય છે. માટે સનાળી ગામના દરેક નગરજનોને આજે ખૂબ ખૂબ હું ધન્યવાદ આપું છું. અને આ ગામની અંદર ખૂબ સંપ ને એકતા વધે, આપણે દરેક આત્મીયતાથી રહીએ, આ ગામની અંદર આવનારા દરેક કષ્ટો એ દૂર થાય અને સર્વ વિઘ્નો દૂર થઈને આ ગામ સર્વાંગી સુખી બને એવી આજના પ્રસંગે ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે વિરમું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ. ખાસ પૂજ્ય એસપી સ્વામીએ ખૂબ સુંદર વાત કરી. આજે આ પવિત્ર ભારત દેશની અંદર અને એમાં પણ ગુજરાતની પવિત્ર ધરા, જેને ધર્મની ધરા માનવામાં આવે છે, અને એ પવિત્ર ધરા ઉપર આપણી સનાતની વૈદિક પરંપરા પ્રમાણે વેદોક્ત મંત્રોચ્ચાર સાથે આવતીકાલે ઠાકોરજી જ્યારે આપણા મંદિરની અંદર બિરાજિત થવાના હોય અને સાથે સાથે ભગવાન સ્વામિનારાયણની મૂળ પરંપરાને વહન કરતા એવા પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રી જ્યારે અત્રે બિરાજિત હોય ત્યારે ખાસ વાલા ભક્તો એ પણ કહું કે હજી 3 દિવસ પહેલા જ પૂજ્ય મહારાજ શ્રી લાલજી મહારાજની આજ્ઞા સાથે ગઢપુર નહીં પણ સમગ્ર ગુજરાતના ઘણા બધા જિલ્લાના ભક્તો મળી અને ગઢડાથી ચાલતા અયોધ્યા થઈ અને છપૈયા સુધી જ્યારે 400 જણાનો સંઘ પહોંચ્યો તો એ સમયે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામજીની જન્મભૂમિમાં આપણી પદયાત્રા જ્યારે પહોંચી ત્યારે રામ મંદિર જન્મભૂમિ ટ્રસ્ટના પ્રમુખ શ્રી ચંપતરાયજી સહિત પૂજારી શ્રી સહિત બધાએ એ સમયે એક વાત કીધી કે ગુજરાતથી એટલે કે 1600 કિલોમીટરથી તમે પૈદલ જ્યારે ચાલી અને અહીંયા સુધી આવ્યા છો તો તમને બહુ લાઈનમાં ઊભા નહીં રાખીએ અને સરસ રીતે રામલલ્લાના દર્શન કરાવ્યા અને છપૈયાની અંદર જ્યારે યાત્રા પહોંચી એ સમયે અયોધ્યા ખાતે પૂજ્ય લાલજી મહારાજ પરિવારે સહિત એ સંઘને જ્યારે આશીર્વાદ આપવા માટે પધાર્યા અને ધર્મકુળનો એવડો મોટો રાજીપો હતો અને એ સમયે બધાઈની મનની એક ભાવના હતી કે 45 દિવસથી સંઘ એક સાથે ચાલે છે, હવે છૂટા પડવાનું કોઈનું મન નહોતું. બધાઈને ખાલી ખબર પડે કાલે છપૈયા જઈને છૂટું પડવાનું, બધા રોવા મળતા હતા. અને અયોધ્યામાં એટલે પૂજ્ય લાલજી મહારાજે જાહેરાત કરી કે આપણે આ યાત્રાને માત્ર વિરામ આપીએ છીએ, એની સમાપ્તિ કરતા નથી. અને આપણી આવતી પદયાત્રા એ ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીની અંદર આજ્ઞા કરી છે કે મારા જે તમામ આશ્રિતો છે એમણે કર્તવ્ય દ્વારિકા મુખ્ય તીર્થયાત્રા યથાવિધિ જે ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત થાય એમણે પોતાના જીવનમાં પોતાની શક્તિ અનુસારે દ્વારિકાની અવશ્ય યાત્રા કરવી. તો આવતા વર્ષે ગઢપુરથી દ્વારકાની દિવ્ય પદયાત્રા યોજાવાની છે અને એનું અત્યારથી તમને બધાને આમંત્રણ છે. અને પૂજ્ય લાલજી મહારાજે ત્યાં જાહેરાત કરી એ યાત્રાની અંદર 10 દિવસ સમગ્ર ધર્મકુળ પરિવાર એ સાથે રહી અને આપણને આશીર્વાદ આપવાનું છે. આજે પણ અહીંયા ધર્મકુળ પરિવાર જ્યારે ઉપસ્થિત છે
સાથે આજે એમ કહેવાય કે બહેનો પણ ખૂબ ભાગ્યશાળી છે કે બહેનોના આગ્રહને વશ બની અને બહેનોના ધર્મગુરુ એવા પરમ પૂજ્ય અશો ગાદીવાળા માતુશ્રી અને સાથે મોટા બેન શ્રી પણ જ્યારે પધાર્યા છે ત્યારે ધર્મકુળ પૂજનના યજમાન એવા શ્રી વાલજી દાદાનો પરિવાર શ્રી અવસરભાઈ અને રૂગનાથભાઈ, આ વાલજી દાદા પરિવારના જે બહેનો એમને વિનંતી છે કે ત્યાં બહેનોના વિભાગમાં પરમ પૂજ્ય અશો ગાદીવાળા માતુશ્રીનું સ્વાગત પૂજન કરશે અને સાથે મોટા બેન શ્રી બચુબાશ્રી પધાર્યા છે એમનું પણ ત્યાં સ્વાગત કરવામાં આવશે. આપણે એકવાર જોરદાર તાળીઓનાથી આપણે એમનું અહીંયા સ્વાગત કરીએ. સાથે બહેનોને વિનંતી, જે બહેનોને દર્શન કરવા હોય એ ક્રમમાં થોડા બહેનો ત્યાં ક્રમસર જઈ અને માતુશ્રીના દર્શનનો લાભ લઈ શકશે. સાથે આપણા મંદિર નિર્માણની અંદર જે દાતાઓએ અહીંયા યોગદાન આપ્યું છે એમના ઝડપથી નામ બોલું તે ઝડપથી અત્રે લાલજી મહારાજ પાસે વધારી અને આશીર્વાદની માળાનો સ્વીકાર કરશે. અક્ષર નિવાસી લીલીબેન શંકરભાઈ ફતેપરા, મહેશભાઈ, શ્રી મરઘાબેન નટુભાઈ અરણિયા, ચંદુભાઈ અંબારામભાઈ જુલાસણા, અવસરભાઈ લગરાભાઈ ફતેપરા, જીવણભાઈ મોહનભાઈ જુલાસણા, ભૂપતભાઈ વલ્લભભાઈ, સમતાબેન પ્રકાશભાઈ થડોદા, લક્ષ્મણભાઈ અમરસિંહભાઈ મંડળી, ગીતાબેન વલ્લભભાઈ કલ્યાણભાઈ જુલાસણા, પાલુમાબેન નારાયણભાઈ જુલાસણા, મોરભાઈ, શાંતુબેન નાગરભાઈ ઓગાણજા, રમેશભાઈ, જગજીવનભાઈ ભવાનભાઈ ફતેપરા, શ્રી રાજેશભાઈ અમરસિંહભાઈ માકાસણા માંડવદાર, જેમના નામ બોલાય એ પુરુષ સભ્યો હાજર હોય ઝડપથી અહીંયા પધારશે અને અહીંયાથી માળાનો સ્વીકાર કરશે. કરશનભાઈ નાગજીભાઈ ઓગાણજા, સંજયભાઈ જયેશભાઈ, ચતુરભાઈ મેઘજીભાઈ ફતેરા મનસુખભાઈ, લાભુબેન વેલસીભાઈ મોટકા મનસુખભાઈ લાઠીદળ, અંબારામભાઈ પિતાંબરભાઈ ધાણજા, શ્રી પોપટભાઈ મગનભાઈ લખાણી, મનીષભાઈ નટુભાઈ ગઢડિયા, હિંમતભાઈ ચતુરભાઈ ફતેપરા, અનિલાબેન જયરામભાઈ, અમૃતબેન મનસુખભાઈ જુલાસણા, શૈલેષભાઈ ને વિપુલભાઈ, ઘનશ્યામભાઈ કલ્યાણભાઈ જુલાસણા, લીરીબેન ધરમસિંહભાઈ તલસાણિયા, મોહનભાઈ મધુબા ભૂરાભાઈ પટેલ, અજયભાઈ સરવાળવાળા, વર્ષાબેન અજયભાઈ હરણિયા કર્મકુમાર, જીવણભાઈ લખણભાઈ તલસાણિયા, ખોડાભાઈ ચતુરભાઈ ઓગાણજા, સંદીપભાઈ મૌલિકભાઈ, દિનેશભાઈ મેતરભાઈ પાવાગઢી, શ્રી હેમુભાઈ લક્ષ્મણભાઈ રાજપરા વિછિયા, મૂળજીભાઈ રામજીભાઈ ઓગાણજા, નીતિનભાઈ લાલજીભાઈ રામજીભાઈ ઓગાણજા, કુંવરબા તથા ફૂલવા રામભાઈ હરણિયા, મનીષભાઈ, મંજુબેન ત્રિભુવનભાઈ ખંભાળિયા માંડોદાર, રમણીકભાઈ ધરમસિંહભાઈ કોરડિયા, ગૌરીબેન પ્રાગજીભાઈ ખંભાળિયા વાગંદ્રા, હરેશભાઈ પંકજભાઈ સનાળી બહેનો 11 મંડળ, હિતેશભાઈ રવજીભાઈ વિરજા રામદેવગઢ, ગીતાબેન ભીખાભાઈ ફતેપરા, પથુભાઈ અમરાભાઈ સિંધવ ભૂપગઢ. તો ભૂપગઢ સત્સંગ સમાજ વતી રવજીભાઈ અત્રે ઉપસ્થિત છે તો ભૂપગઢના 2 ભક્તો અત્રે આવશે અને આશીર્વાદના હારનો સ્વીકાર કરશે. સુરેશભાઈ ચતુરભાઈ મોટકા લાઠીદળ, કાનુબેન મગનભાઈ કણસાગરા બોટાદ, શ્રી મહેશભાઈ ભવાનભાઈ માકાસણા માંડોધાર, લાલજીભાઈ શામજીભાઈ પીપરડી, ઉમાબેન વલ્લભભાઈ માથોળિયા લાઠીદળ, હંસાબેન સતીશભાઈ બોટાદ, રમાકાંતભાઈ, શ્રી શક્તિ રામા મંડળ સનાળી, ચંપકભાઈ દુર્લભભાઈ ભાવનગરિયા લાઠીદળ, હીરાભાઈ પાંજાભાઈ હસ્તે મખાભાઈ, કાંતાબેન માવજીભાઈ જોલાસણા, ધનજીભાઈ અમરસિંહભાઈ જોલાસણા, ડાયાભાઈ વાલજીભાઈ જોલાસણા, નરેશભાઈ, ભાવનાબેન દીપ્તિભાઈ દિલીપભાઈ ભૂત, રવિભાઈ, જીતેશ કુમાર પ્રભુભાઈ જોલાસણા, ભૂપતભાઈ કેશુભાઈ તુરખા, પ્રવીણભાઈ કરમસિંહભાઈ પીપરડી, કાંતિભાઈ મેઘજીભાઈ લાઠીદળ, મનસુખભાઈ ઝવેરભાઈ ફતેપરા, લીલાબેન માવજીભાઈ ઓગાજણા, મંજુબેન સાલૈયા, કેશાભાઈ રઘાભાઈ કાનેટિયા, રસીલાબેન પ્રકાશભાઈ અરણિયા, ચંપકભાઈ શિવલાલભાઈ ભાવનગરિયા, ભૂધરભાઈ કટોરભાઈ માકાસણા, રેખાબેન અરવિંદભાઈ પચ્છમિયા, ઝીણાભાઈ મોહનભાઈ વાઢેર, શ્રી રૂપેશભાઈ દીપકભાઈ ખેર, કરમસિંહભાઈ વિઠ્ઠલભાઈ હરણિયા, જસુબેન અશ્વિનભાઈ બોડી પીપરડી, હંસાબેન બટુકભાઈ માથોળિયા તુરખા, ઘનશ્યામભાઈ ખેમજીભાઈ ઓગાણજા, હેતલબેન દિનેશભાઈ માતરિયા બોટાદ, પારુલબેન નરેશભાઈ બોડી પીપરડી, જિગ્નેશ કુમાર પ્રભુભાઈ મોરબી, જયદીપ કુમાર ભીખાલાલભાઈ બોટાદ, ગણેશભાઈ મોહનભાઈ તુરખા, રમેશભાઈ ખેમજીભાઈ તુરખા, કરશનભાઈ અમરસિંહભાઈ તુરખા, રમણીકભાઈ પરસોત્તમભાઈ માંડોધાર, ઠાકરસિંહભાઈ નરસિંહભાઈ તુરખા, વસંતબેન રણછોડભાઈ ફતેપરા, શાંતિભાઈ કરશનભાઈ જુલાસણા, રતનબેન રમેશભાઈ હરણિયા, ગૌરવભાઈ યોગેશભાઈ, ત્રિકમભાઈ નારાયણભાઈ જુલાસણા, અમુલકભાઈ,
ગોદાવરીબેન શિવાભાઈ વિરજા, કરશનભાઈ લાભુબેન, કરશનભાઈ વિરજા, મુન્નાભાઈ પરેશ પરસોત્તમભાઈ જુલાસણા, ડાયાભાઈ લલુભાઈ ધોળુ, અમૃતભાઈ મેઘજીભાઈ ભુવા લાઠીદળ, છગનભાઈ પોલાભાઈ સોલંકી બેરડા, ગોરધનભાઈ મોતીભાઈ વનાળિયા, ચતુરભાઈ જીવણભાઈ હરણિયા, પ્રભુભાઈ ચતુરભાઈ હરણિયા, રિધિબેન કૃપાલીબેન હરણિયા, રઘાભાઈ વસરામભાઈ સાકરિયા, રેખાબેન હુકેશભાઈ સાબવા, વિરજીભાઈ મોતીભાઈ વનાળિયા, ઉષાબેન વિનુભાઈ વિરજા, ગુણીબેન જયંતિભાઈ વિરજા, પ્રવીણભાઈ ખેમજીભાઈ અગોલા, રમેશભાઈ શાંતિભાઈ ઓગાણજા, વનમાળીભાઈ કરમસિંહભાઈ માથોળિયા સાલિયા, રશ્મિકાંતભાઈ શાંતિભાઈ ત્રિવેદી બોટાદ, ઈશ્વરભાઈ નાણભાઈ માથોળિયા તુરખા, લાભુબેન વાલજીભાઈ હરણિયા, ચતુરભાઈ અર્જણભાઈ ધોળુ, રતિભાઈ બોપટભાઈ ઓગાણજા, ગણેશભાઈ વિશ્રામભાઈ માથોળિયા, શંકરભાઈ ચતુરભાઈ જુલાસણા, કુબેરભાઈ રણછોડભાઈ ખંભાળિયા, મંજુબેન મનસુખલાલભાઈ ખંભાળિયા, સ્વામિનારાયણ સત્સંગ સમાજ ભાણવડિયા, ફુલ્લીબા રામજીભાઈ હરણિયા, ગોવિંદભાઈ મગનભાઈ ખંભાળિયા, પ્રભાબેન માધવજીભાઈ થડોદા, શ્રી જિજ્ઞેશભાઈ કિરણકુમાર, નીલમબેન મેહુલકુમાર, રેખાબેન કેતનકુમાર સાબવા, સમઢિયાળા, લેરીબેન શંકરલાલભાઈ બાવળા સાથે આપણા સમગ્ર ઉત્સવની અંદર જે સ્વયંસેવકોએ ખૂબ સુંદર સેવા કરી છે એ તમામ સ્વયંસેવકો એમનું આજના રાત્રિ કાર્યક્રમ દરમિયાન સન્માન કરવામાં આવશે. માટે દરેક સ્વયંસેવકોએ આજે રાત્રિના કાર્યક્રમની અંદર ખાસ ઉપસ્થિત રહેવું. સાથે આપણા મંદિરના પૂજારી શ્રી શાંતિ દાદા અત્રે પધારશે અને લાલજી મહારાજ એમને પણ આશીર્વાદનો હાર અર્પણ કરશે. તો શાંતિ દાદા આવશે અને શાંતિ દાદા પછી પાછળ બીજા પૂજારી પાછા તૈયાર થાજો. ચમનભા અત્રે આપણે આંગણે ઘણા બધા સંતો મહંતો જ્યારે ઉપસ્થિત છે ત્યારે ખાસ ગેલા સોમનાથ મંદિરથી પધારેલ પરમ પૂજ્ય શ્રી વિક્રમગીરી બાપુને વિનંતી કરીશ કે અત્રે આવશે અને આપણને આશીર્વાદ આપશે. તમામ સાથે અહીંયા જે ભક્તો ઉપસ્થિત છે તમામના માટે પ્રસાદની વ્યવસ્થા અહીંયા જ કરવામાં આવી છે, એનું પણ ખાસ દરેક ભક્તો લક્ષ્ય રાખશો. हरि ओम भद्रं कर्णेभिः श्रेणुयाम देवा भद्रं पश्येमाक्षभिर्जत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनो वीर्यसेमहि देवहितञ्जदायुः स्वस्ति न इन्द्रो बृहदस्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ओम शांति शांति शांति. बता जय जयकार करिए. बोलिए सनातन धर्म की, गोपीनाथ भगवान की, स्वामीनारायण भगवान की. ओम नमः पार्वती पतये. हर 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 महादेव. सनाळीनी आ पवित्र भूमि में आम तो आपणो आ प्रदेश ई पांचाळ प्रदेश कहवाय, ज्यां द्रौपदीनो स्वयं रचायेलो ए पवित्र भूमि में एक उक्ति है कि खड़पाणी ने खाखरा पाणानो नहीं पार, वगर दीवे वाळू करे आ देवभूमि पांचाळ. आ देवोनी भूमि है અને દેવોની ભૂમિમાં જ્યારે ભગવાનની સ્થાપના થતી હોય એથી વધારે બીજો અવસર આપણા માટે રૂડો કોઈ હોઈ શકે નહીં. આપણા શાસ્ત્રોમાં કીધું છે કે સદગુરુ મિલા તો સબ કુછ મિલા ઓર ન મિલા કુછ. આજે આ સનાળીની આજુબાજુની ધર્મપ્રેમી જનતા જનાર્દન સદભાગી છે, બળભાગી છે કે આજે આ ભૂમિ પર વડતાલ ધામ ના ભાવિ આચાર્ય પરમ પૂજ્ય પ્રાતસ્મરણીય નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ, જેને આપણે હુલામણા નામથી પૂજ્ય લાલજી મહારાજ તરીકે ઓળખીએ છીએ, એ જ્યારે પધાર્યા હોય એથી આપણા માટે બીજું કોઈ સદભાગ્ય હોઈ શકે જ નહીં. આજે તમારો ભાગ્ય તો એ થયો છે. ભાગવતજીમાં કીધું છે કે ભાગ્યોદયેન બહુ જન્મ સમાર્જિતેન સત્સંગ ચ લભતે પુરુષો યદાય.
આજે તમારા એક જન્મના નહીં પણ અનેક જન્મોના ભાગ્યોદયથી તમને આવા સંત મહાપુરુષ, આવા વિવિધ સ્થાનોથી પધારેલા મહાપુરુષોના દર્શન અને એના આશીર્વાદ અને એની સન્નિધિ પ્રાપ્ત થઈ છે. એથી વિશેષ તમારા માટે કોઈ રૂડું કોઈ હોઈ શકે નહીં. હમણાં જ જેમણે સનાતન ધર્મની ગરિમાની વાત કરી એવા આપણા બધાના હૃદયસ્થ અમારા પરમ સ્નેહી અને સંપ્રદાય માટે જેને અમે હાવ જ કહી શકાય એવા યશવી સ્વામીએ જે બહુ સરસ મજાની વાત કરી કે એકમ સત વિપ્રહ બહુધા વદંતી. સત બ્રહ્મ એક છે પણ એને વિવિધ સ્વરૂપે આપણે એને સ્વીકારીએ છીએ. માટે કોઈ પણ સંપ્રદાય હોય એ બધા સંપ્રદાયો સનાતન ધર્મની એક માળાના એક મણકા છે, એમાં કોઈ અલગ અલગ છે જ નહીં. આપણા માટે ગૌરવની વાત છે કે પૂજ્ય લાલજી મહારાજ સનાતન ધર્મની પતાકા લઈ અને સમગ્ર વિશ્વમાં જ્યારે એમની ગરિમાની જ્યારે વાતો કરતા હોય અને હમણાં જ યશવી સ્વામીએ જેને પુષ્ટિ આપી કે લાલજી મહારાજ સતત ને સતત સનાતન ધર્મની ગરિમા, સનાતન ધર્મનું ગૌરવ અને સનાતન ધર્મની જે એક શ્રેષ્ઠતા છે અને એમાં જ આપણે બધા સંમિલિત છીએ, એની ગરિમાની જ્યારે વાત હોય ત્યારે અમને અને આપણે બધાને એનું ગૌરવ થાય અને ગૌરવ થવું જોઈએ. આજે આવા રૂડા જ્યારે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત જ્યારે હમણાં જ ઉદ્બોધન કરતાએ સરસ મજાની વાત કરી. અમારા પરમ સ્નેહ એવા, અમે તો જેને રામ લક્ષ્મણની જોડી કહી છે એવા અમારા કોઠારી સ્વામી ઘનશ્યામ વલ્લભ સ્વામીજી મહારાજે 400 વ્યક્તિઓનો સાથે સંગ લઈ અને ભગવાન રામચંદ્ર ભગવાનને દંડવત પ્રણામ કરી અને એક સરસ મજાનું આયોજન કરી અને જે ધર્મની ભાવનાને જે વધારવી જોઈએ, ધર્મની ભાવનાનું પ્રગટીકરણ સમાજમાં થાય, સમાજ સશક્ત બને, ધર્મનિષ્ઠ બને, સત્સંગી બને, એના માટેના જે કાર્યો કરી રહ્યા છે આ સંતો, એ સંતો માટે આપણે સૌએ હર્ષનાદની તાલીઓના નાદથી એમને વધાવવા જોઈએ. અને સાથે સાથે સનાતન ધર્મ મજબૂત બને, આપણા સંપ્રદાયો મજબૂત બને, સંતો મજબૂત બને, આપણી જે સત્સંગી જે એક દિવ્ય કલ્પના ભાવના છે એ ભાવના બલવિષ્ટ બને, એના માટેના પ્રયત્નો જ્યારે સંતો કરી રહ્યા હોય ત્યારે આપણે એનું ગૌરવ લઈ શકીએ. આપણે સમાજ સુખ પાછળ સુખને શોધવા માટેના પ્રયત્નો કરે છે, પણ સુખ શોધવું હોય, સુખ પ્રાપ્ત કરવું હોય તો પહેલા સદગુરુના શરણમાં જઈ અને એને સમર્પિત થઈ જવું પડે અને કહેવાય કે ગુરુજી આપ જે અમને આજ્ઞા કરો એ પ્રમાણે અમે જીવન જીવવા માટે અમારું જીવન આપને સમર્પિત કરીએ છીએ. આ જ સદગુરુ પ્રત્યેની સાચી નિષ્ઠા છે. શાસ્ત્રોમાં પણ કીધું છે કે વિદ્યા દદાતિ વિનયમ વિનયાત યાતિ પાત્રતામ પાત્રતા ધનમ આપનોતિ ધનાત ધર્મ અને તતઃ સુખમ. ધર્મ તમારા જીવનમાં હશે, ગુરુ તમારા જીવનમાં હશે, સત્સંગ તમારા જીવનમાં હશે, સત્સંગી જે દિવ્યતા છે એ તમારા જીવનમાં હશે તો સુખ તમારી સામે ગોતતું તમને આવશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. માટે આપણે બધા ધર્મ અભિમુખ બનીએ, ધર્મને આપણા જીવનમાં પ્રસ્થાપિત કરીએ. કારણ કે યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવા નીતિર મતિર મમ. ભગવાન કૃષ્ણ જ્યારે સ્વયં ગીતાજીમાં એમ કહેતા હોય કે હે ભક્ત તું મારો થઈ જા, હું તારો ચોક્કસ છું અને છું, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એમ તમે જ્યારે ભગવાન સ્વામિનારાયણ ભગવાનને પૂજ્ય લાલજી મહારાજને સમર્પિત હોય ત્યારે તમારે એવો સંકલ્પ કરવો જોઈએ કે હું મારા સંપ્રદાયને સમર્પિત છું, હું મારા ભાવિ આચાર્યજીને હું સમર્પિત છું અને એ જે આજ્ઞા આપશે એ પ્રમાણે હું મારું જીવન વ્યતીત કરીશ. તમારા જીવનમાં ધન્યતા જ હશે, તમારા જીવનમાં સુખ હશે, સમૃદ્ધિ હશે, સત્સંગ હશે અને તમામ પ્રપન્ન અષ્ટસિદ્ધિ નવનિધિ કે દાતા અસબરીદીન જાનકી માતા એમ અષ્ટસિદ્ધિ નવનિધિ કોઈ દેનાર હોય તો એ આપણો ઈષ્ટ છે, આપણો ગુરુ છે. વધારે સમય ન લેતા પૂજ્ય આપણે લાલજી મહારાજજીને સાંભળવા છે, પણ ખૂબ આનંદ થાય છે કે સનાતન ધર્મને સાથે રાખી અને પૂજ્ય લાલજી મહારાજની દિવ્ય જીની આજ્ઞા અને એના દિવ્ય આશીર્વાદથી જ્યારે આવો રોડ ઉપર આપણે સરસ મજાનો આવો પ્રસંગ જ્યારે એની દિવ્યતા અને ભવ્યતા જોઈ રહ્યા છીએ ત્યારે ખૂબ એક સનાતની સાધુ તરીકે મને બહુ આનંદ થાય છે. ભગવાન આપણને બધાને ખૂબ ધર્મ લાભ આપે, બલવિષ્ટ બનાવે, ધર્મપ્રેમી બનાવે અને આપણે બધા સાથે મળીને, કારણ કે જે સહનાવતું સહનૌ ભુનક્તું સહવીર્યન કરવા વહે તેજસ્વિના વધિતમસ્તુ મા વિદ્વિષા વહે.
ઓમ શાંતિ શાંતિ. એ જે આપણી જે શાસ્ત્રોની ભાવના છે, એમ સંઘે શક્તિ કલૌ યુગે બધા સાથે મળીને ધર્મની, સનાતન ધર્મની રક્ષા કરશું તો ચોક્કસ આપણે આગળ વધીશું, વિશ્વગુરુ બનીશું અને વિશ્વને એક સાચી દિશા આપવા માટે આપણે સમર્થ બનીશું. બસ એ જ આપ બધાના ચરણોમાં, સૌ સંતોના ચરણોમાં નતમસ્તક પ્રાર્થના વંદન સાથે મારી વાણીને વિરામ આપું છું. સ્વામિનારાયણ ભગવાન કી જય. ઓમ નમઃ શિવાય. પૂજ્ય બાપુએ ખૂબ સુંદર વાત કરી. અત્રે જેમની વાડીની અંદર આપણે આ સરસ મજાનો ઉત્સવ કરી રહ્યા છીએ એવા શ્રી મનસુખભાઈ, કાંતિભાઈ અને દિનેશભાઈ, તેઓ શ્રી અત્રે આવશે. આપણે જોરદાર તાળીઓથી અમને વધાવીએ. સાથે જેમના ઘરે રસોડું છે એવા ઘનશ્યામભાઈ, પ્રભુભાઈ અને રજનીભાઈ, એ પણ અત્રે પધારશે. એમને પણ આપણે તાળીઓથી વધાવીએ. સાથે આપણે ત્યાં ઘણા બધા મહેમાનો પણ જ્યારે પધાર્યા છે ત્યારે ઝડપથી એમના નામ બોલું. તેઓ શ્રી પધારશે. ખાસ અત્રે હરિપુરાથી પાર્ષદવર્ય શ્રી ભાણજી ભગત અને આ મંડળની સાથે જેમનો અતૂટ નાટો અને ભંડારી સ્વામી એમના સાથે જ્યાં મંદિર બનાવેલું હોય એટલે હરિપુરાથી ઘણા બધા હરિભક્તો પધાર્યા છે. શ્રી ગોપાલભાઈ, મનુભાઈ, દેવચંદભાઈ, રવજીભાઈ, ઘનશ્યામભાઈ, કાળુભાઈ અને નાગજીભાઈ, આ આગેવાન હરિપુરાના હરિભક્તો પણ અત્રે પધારશે. તેમજ સાથે અત્રે રાજકોટથી ખાસ કનુભાઈ સાહેબના દીકરા એવા મહેન્દ્રભાઈ બારોટ પધાર્યા છે. એ હાર લઈને આવ્યા છે તો અત્રે પધારશે અને લાલજી મહારાજને હાર અર્પણ કરશે. સાથે અત્રે અમદાવાદ જુંડાલથી શ્રી સમીરભાઈ, વિપુલભાઈ ને મનીષભાઈ, જે અમારી સાથે સંપૂર્ણ પદયાત્રાની અંદર સૌથી આગળ ચાલી અને જેમણે પદયાત્રાને પૂર્ણ કરી છે એવા સમીરભાઈ, વિપુલભાઈ, મનીષભાઈ પણ અત્રે પધારી આશીર્વાદના હારનો સ્વીકાર કરશે. સાથે અત્યારે જેમના નામ બોલું એટલા જ ભક્તો આવજો. બાકીના જે ભક્તો બાકી રહ્યા છે અને આજે આપણે રાત્રિક કાર્યક્રમ દરમિયાન એ દરેકનું આપણે સન્માન કરીશું. જે દાતાઓ બાકી રહ્યા છે એમનું સન્માન આજના રાત્રિક કાર્યક્રમની અંદર આપણે કરશું. અત્રે ખાસ ગઢપુરથી આ સૌથી પ્રથમ જેમણે સરસ મજાનો નવો મંડપ લાવીને અહીંયા પહેલો વેલો લગાડ્યો એવા અમારે ભૂપતભાઈ માનાણી સાહેબ, એમને વિનંતી કરીશ કે અત્રે પધારશે. સાથે ખાસ દાદા ખાચર કોલેજથી શ્રી સેંજળિયા સાહેબ પધાર્યા છે, તેઓ શ્રી પણ પધારશે. ભરતભાઈ કળથિયા, આ ગઢપુરથી જે ભક્તો પધાર્યા છે તેઓ શ્રી પણ અંતરે પધારશે અને લાલજી મહારાજ પાસે આશીર્વાદના હારનો સ્વીકાર કરશે. સાથે બોટાદથી શ્રી ગગજીભાઈ કળથિયા તેમજ લક્ષ્મણ યુવક મંડળ પ્રમુખ શ્રી જોરુભા બોટાદ, શ્રી અમૃતભાઈ તેમજ વિશાલભાઈ જસમતભાઈ અરણિયા તેમજ પાટલાના યજમાન શ્રી નીલકંઠભાઈ દલસુખભાઈ સેથલી, ખોડીદાસભાઈ ભાવનગર તેમજ વિશાલભાઈ રાજકોટ, યોગેશભાઈ રાજકોટ, શ્રી મહાવીરભાઈ આથસણી, શ્રી ધનજીભાઈ ખસ, ઘનશ્યામભાઈ ભાણો, આ ભક્તો અત્રે પધારશે. અને સાથે સાથે ખાસ પરમ પૂજ્ય શ્રી વિસામણ બાપુની જગ્યા પાળિયાદથી મહામંડલેશ્વર શ્રી પરમ પૂજ્ય 1008 શ્રી નિર્મલાબા ઉનડ બાપુ, એમના પ્રત્યક્ષ અત્રે પધાર્યા નથી પણ એમનો આશીર્વાદ પત્ર એ અહીંયા આપણી આગળ આવ્યો છે. જય વેળાનાથ કોઠારી શ્રી અમૂલક ભગત તથા સમગ્ર સનાળી સત્સંગ સમાજ શ્રી સનાળી ગામની પરમ પાવન ધરા પર આપ સૌ ધર્મપ્રેમી ભક્તોના શુભ સંકલ્પ, સહયોગ અને ભક્તિભાવ દ્વારા સમસ્ત ગ્રામ સમુદાયના આત્મભાવથી જય સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠા દિવ્ય અને પવિત્ર વાતાવરણમાં ધર્મનિષ્ઠ બ્રહ્મદેવો દ્વારા બોલાતા મંત્રોચ્ચારની અલૌકિક ધ્વનિ અને યજ્ઞકુંડમાં અપાતી આહુતિની મહેક વચ્ચે સંપન્ન થવા જઈ રહ્યો છે. ત્યારે આ મહોત્સવને એક મહાન અને ઐતિહાસિક તેમજ પરમ મંગલમય, અલૌકિક, અવિસ્મરણીય બની રહે અને પરમ કૃપાળુ પરમાત્મા શ્રી રાઘવેન્દ્ર સરકાર, પરમ પૂજ્ય શ્રી વેલાનાથ અને શ્રી સ્વામિનારાયણ ભગવાનના આશીર્વાદ આપ સૌ પર ઉતરે એ જ પ્રાર્થના. પરમ પૂજ્ય 1008 મહામંડલેશ્વર શ્રી વિસાણુ બાપુની જગ્યા પાળિયા શ્રી નિર્મલાબા ઉનડ બાપુ, એમના જય વેળાનાથ, તો એમના આ આશીર્વાદ આપણને પ્રાપ્ત થયા છે. એમને પણ આપણે તાળીઓનાથી વધાવીએ. સાથે અત્રે ધર્મકુળ પૂજનના યજમાન, એ એમનું અહીંયા સ્વાગત થયું છે, એમને તાળીઓ વધાવીએ. હું જે અન્ય જે યજમાનો થયા હતા જેમાં આવી ગયા હોય નહીં આવતા પણ બાકી રહી ગયા હોય તો આવી જજો. સંત પૂજનના યજમાન કિશનભાઈ લવજીભાઈ હરણિયા, સંતોના પૂજનના યજમાન રઘુભાઈ ધનજીભાઈ, હિંમતભાઈ લખણભાઈ, રાજુભાઈ ત્રિભુવનભાઈ તેમજ સાંખ્યોગી બહેનો જે પધાર્યા છે એના પૂજનના યજમાન શ્રી ચંપાબેન મંજીભાઈ હરણિયા,
શ્રી લાભુબેન સેથલી ત્યાં સાંખ્યોગી બહેનોનું એમણે પૂજન કરશે અને એમના પરિવારના સભ્યો બાકી હોય તો અહીંયા વધારશે. તેમજ પુરુષોના ટ્રેક્ટરના યજમાન સંજયભાઈ વનમાળીભાઈ, બહેનોના ઠાકોરજીના ટ્રેક્ટરના યજમાન અજયભાઈ પ્રભુભાઈ, ગણપતિજીના ટ્રેક્ટરના યજમાન દાનસંગભાઈ કાળુભાઈ રાઠોડ, હનુમાનજીના ટ્રેક્ટરના યજમાન હિંમતભાઈ લક્ષ્મણભાઈ ઓગાણજા, તેમજ લાલજી મહારાજના ટ્રેક્ટરના યજમાન મુકેશભાઈ પરસોત્તમભાઈ હરણિયા, સંતોના ટ્રેક્ટરના યજમાન શ્રી નટુભાઈ પોપડભાઈ હરણિયા, શ્રી બાબુભાઈ કુબેરભાઈ હરણિયા, તેમજ આજના ધાન્યવાસના યજમાન કિશોરભાઈ ડાયભાઈ ઓગાણજા અને આવતીકાલે પ્રથમ અન્નકૂટની આરતી કરવાના યજમાન હિતેશભાઈ પ્રવીણભાઈ તથા હેતલબેન દિનેશભાઈ માતરિયા, તેમજ આવતીકાલે જે ધજા ચડાવવાની છે એના યજમાન જગદીશભાઈ વેસરામભાઈ જુલાસણા, શ્રી હેતલબેન તથા પારુલબેન હસ્તે પ્રવીણભાઈ, તેમજ શ્રી પ્રભુભાઈ શંકરભાઈ માવજીભાઈ જુલાસણા, મહેશભાઈ અને અવસરભાઈ રૂગનાથભાઈ, તેમજ કલશ ચડાવવાના યજમાન દાનસંગભાઈ કાળુભાઈ રાઠોડ, જેડી પટેલ, શ્રી પ્રભુભાઈ માવજીભાઈ જુલાસણા અને કલ્પેશભાઈ ચમનભાઈ હરણિયા આ યજમાનોમાંથી કોઈ બાકી હોય તો અત્રે આશીર્વાદની પુષ્પમાળાનો સ્વીકાર કરશે. ગણેશભાઈ ઢોલા ગરડા અને બેચરભાઈ અડતાળા તેઓ શ્રી પણ અત્રે આવશે. અત્રે અહીંયા આપણે આંગણે ઘણા બધા સંતો ઉપસ્થિત છે પણ સમય પણ ઘણો બધો થઈ ગયો છે એટલે આપણે રાત્રિના કાર્યક્રમ દરમિયાન શેષ જે સ્વાગત સન્માન એ રાત્રિએ આજે જે કાર્યક્રમ છે એ દરમિયાન લેશું. અત્યારે વિશેષ સમય લેતા આપણે લાલજી મહારાજના આશીર્વાદ તરફ જઈશું. તો લાલજી મહારાજને એકવાર જોરદાર તાળીઓનાથી વધાવીએ અને આ દિવ્ય પ્રતિષ્ઠાના પ્રસંગની અંદર આપણને પૂજ્ય લાલજી મહારાજ શ્રી પોતાની અમૃતવાણીનો લાભ આપશે. તો પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રી આ બાજુ. ભવસંભવ ભીતિ ભેદનમ સુખ સંપદ કરુણાનિકેતનમ વ્રતદાન તપ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ્ય રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમે મુદા ધર્મનંદનમહં વિચિંતય ત્વં સુકાંતભૃતમ કાંતમ ત્વં કાંતમ સર્વદોગતમ ત્વં ગતે દ્વે ગદેવત્વમ ત્વં વંદે ભક્તિકાસુતમ. સર્વ અવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિના દિવ્ય સાનિધ્યમાં સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, સારાય ગઢપુરના પ્રાણ સમાન ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજની છત્ર છાયામાં ગોપીનાથજી મહારાજના હાંડાનું ગામ એવા સનાળીને આંગણે મૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગની પૂર્વ સંધ્યામાં સભામાં ઉપસ્થિત ધર્મકુળાશ્રિત વાલા સર્વે અમારા સંતો ઉપસ્થિત, ધર્મની ધ્વજાને કાયમ ફરકાવતી રાખનાર સર્વે સંતો મહંતો ઉપસ્થિત, ધર્મકુળાશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ ધર્મ પ્રેમી સજ્જનો, સર્વ મોક્ષભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ભગવાન શ્રીહરિની અસીમ કૃપાથી આજે સનાળીને આંગણે જે સનાળી સમસ્ત ગ્રામજનો અને સત્સંગ સમાજે એક મીઠું સ્વપ્ન જોયું હતું કે આપણા ગામની અંદર ભગવાનનું સુંદર નયન રમ્ય મંદિર નિર્માણ થાય ને એની અંદર ભગવાન મૂર્તિમંત બિરાજીને આપણા સૌ ભક્તો ઉપર, ગામ ઉપર પોતાની કૃપા દ્રષ્ટિ વરસાવે, એ આપણો સંકલ્પ આજે સાકાર થવા જઈ રહ્યો છે. કોઈ પણ કાર્ય કરવું હોય તો એની અંદર સેવા, શ્રદ્ધા અને ભક્તિ એનું પ્રધાનપણું શાસ્ત્રોએ બતાવેલું છે. ભગવાનને અર્થે, આત્મકલ્યાણને અર્થે જીવાત્મા જ્યારે કોઈ પુરુષાર્થ કરે છે ત્યારે આપણા શાસ્ત્રોએ ખૂબ સુંદર વિવેક શીખવાડ્યો. મહારાજ કહે કે વચનામૃતની અંદર ભગવાન શ્રી હરિ કીધું
કે જે કાર્ય ભગવાનની પ્રસન્નતાને અર્થે થાય છે એ જ કાર્ય જીવાત્માના મોક્ષનું કારણ બને છે. જો સમાજની અંદર સેવાના કાર્યના પણ ઘણા બધા પ્રકાર છે ને દરેકનું મહત્વ છે. ઘણી વખત પારિવારિક સેવા કરતા હોઈએ, પોતાના સમાજની રાષ્ટ્રની સેવા કરતા હોઈએ, પણ આત્મકલ્યાણ માટે કયું કારણ, કયું સાધન એ સફળ બને છે? તો શાસ્ત્રે કીધું કે જેના દ્વારા પરમાત્માની પ્રસન્નતા જીવાત્મા ઉપર ઉતરે એવા કાર્યની અંદર જ્યારે જીવાત્મા પ્રેરાય ત્યારે એ મોક્ષનું ભાતું બને છે. મહારાજ કીધું ધર્મ, જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય 4 પ્રકારના સાધનો શાસ્ત્રની અંદર બતાવ્યા છે. અને એના દ્વારા જીવાત્માને જે ફળશ્રુતિ થાય છે એના પણ 4 પ્રકાર બતાવ્યા: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો આ ચતુર્વિધ પુરુષાર્થની સિદ્ધિની અંદર મહારાજ કે જેવા હેતુ સાથે જીવાત્મા કર્મ કરે છે, જો સત્કર્મ એના એ છે, તમે દાન કરો, પુણ્ય કરો, ભક્તિ કરો, ઉપાસ કરો, તપશ્ચર્યા કરો, આદિ જે પણ કામ કરીએ, પણ એની અંદર જ્યારે દેહાભિમાન ને અહંકાર જ્યારે પ્રધાનપણે થતો હોય ત્યારે મહારાજ કે સત્કર્મનું ફળ કેવી રીતે પ્રાપ્ત થાય? તો કે જગતના સુખની પ્રાપ્તિ કરાવે, યશ કીર્તિની પ્રાપ્તિ કરાવે, કદાચ ભોગ વિલાસની પ્રાપ્તિ કરાવે. પણ એ જ કર્મ જ્યારે નિષ્કામ ભાવે કરવામાં આવે, એ જ કર્મ દેહાભિમાન અહંકારનો ત્યાગ કરીને કરવામાં આવે, સેવક ભાવ કરીને કરવામાં આવે, દાસ ભાવ કરીને કરવામાં આવે, ત્યારે મહારાજ કે એનાથી મોક્ષનું ભાતું બંધાય છે. જીવાત્માને યદ્ગત્વાના નિવર્તન્તે તદ્ધામમ પરમમ મમ, એવા પરમાત્માના ધામની પ્રાપ્તિ કરાનાર સાધન થાય છે. અને એન કેન પ્રકારે જીવાત્માને જ્યારે આવો અવસર મળતો હોય, નહીતર આપણા જો જગતની અંદર વ્યવહાર માર્ગની અંદર આપણે બધા રહ્યા છીએ એટલે આપણને બધાને અનુભવ એવા થતા હોય, મહદઅંશે આપણો સમય એ સંસારિક વિષયોની પ્રાપ્તિ માટે આપણે આપીએ છીએ. આપણા શાસ્ત્રોની અંદર આત્મા અને શરીર એનો ભેદ બતાવવામાં આવ્યો છે. મહારાજે જ્ઞાનનું સ્વરૂપ બતાવ્યું. આપણા વચનામૃતની અંદર ભગવાન શ્રી હરિ કે અજ્ઞાની અને જ્ઞાનીનું કેવું લક્ષણ છે? તો કે જ્ઞાની હોય એ પોતાના આત્મનિષ્ઠાને દ્રઢ કરે, આત્મ સ્વરૂપને ઓળખે, આત્માથી અહંકાર જે છે, જે 4 પ્રકારના મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર, એ 4 જે અંતઃકરણ છે એ જુદા છે. અંતઃકરણથી ઇન્દ્રિયો જુદી છે, ઇન્દ્રિયોથી વિષયો જુદા છે. પણ આપણી ભ્રમણા આપણને શું બધું એક ભાવે દેખાડતા હોય, એક જ ભાવની અંદર આપણે બધાને આવરી લેતા હોઈએ. એટલે મહારાજ કે એવી જે મિથ્યા ભ્રમણાઓ રહેલી છે એ અજ્ઞાનતા છે. અને એ ભ્રમણા જ્યારે ભાંગી જાય અને શાશ્વત સ્વરૂપના દર્શન જીવાત્માને થાય, પોતાના આત્મ સ્વરૂપની નિષ્ઠા થાય, અને એ આત્મ સ્વરૂપની નિષ્ઠા દ્રઢ કરીને નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ, જે પોતાના સ્થૂળ સૂક્ષ્મ કારણ આદિ જે એનાથી જે વિલક્ષ એવો જે પોતાનો આત્મા, એની અંદર બ્રહ્મસ્થિતિની અંદર જીવાત્મા સ્થિર થાય, અને એવા સ્થિતિને પામીને પરબ્રહ્મની અંદર જ્યારે મનને લગાવે ને ત્યારે પરબ્રહ્મની સાથે એકાત્મ ભાવ બંધાઈ જાય છે. મોક્ષની પરિભાષા શાસ્ત્રોએ આપણને આ બતાવી છે. હમણાં આપણે બહુ સુંદર ઉપદેશો સાંભળ્યા છે ને સમય પણ ઘણો, આજે બધાએ ખૂબ સુંદર ભગવાનની નગર યાત્રા, એક આપણી સંસ્કૃતિની એક પરંપરા છે કે ભગવાન જ્યારે આપણા મંદિરની અંદર બિરાજમાન થવાના હોય ત્યારે એના પૂર્વે જે યજ્ઞ આદિ વિધિ કરવામાં આવે. જો મંદિરની અંદર જે મૂર્તિ બનતી હોય ને, મૂર્તિ આપણા શાસ્ત્રોની અંદર બંને સ્વરૂપોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. વચનામૃતની અંદર પણ મહારાજે આ બધું કે શાસ્ત્રોની અંદર, વેદો ઉપનિષદની અંદર ભગવાનના સાકાર સગુણ સ્વરૂપનું પણ વર્ણન આવે છે ને નિરાકાર નિર્ગુણ સ્વરૂપના પણ વર્ણન પરમાત્માના જોવા મળે છે. એની વિશેષતા પરમાત્માએ સમજાવી કે જેમ પરમાત્માનું તત્વ એક છે, જે સનાતન તત્વની અંદર જે તત્વનો સમાવેશ થાય છે, આપણી મોક્ષની પરંપરા પછી જે પણ પરંપરાની અંદર આપણે આવતા હોઈએ, રામાનુજ સંપ્રદાય હોય, મધ્વ સંપ્રદાય હોય, નિંબાર્ક સંપ્રદાય હોય, વલ્લભ સંપ્રદાય હોય, રામાનંદ સંપ્રદાય હોય, શક્તિ સંપ્રદાય હોય, શાંકર્ય સંપ્રદાય હોય કે સ્વામિનારાયણ આદિ સંપ્રદાયોની આપણે જો વ્યાખ્યા કરીએ તો એની અંદર મહારાષ્ટ્રીએ ગુરુ પૂનમના દિવસે વડતાલની અંદર આ વ્યાખ્યા કરી હતી કે મોક્ષની પરિભાષા જો પ્રાપ્ત થતી હોય ને તો એ વૈદિક સિદ્ધાંતી થાય છે. અને કોઈ પણ સંપ્રદાય જ્યારે વૈદિક પરીક્ષણમાંથી જ્યારે પાસ થઈને એમાંથી જ્યારે ઉત્તીર્ણ થાય ને ત્યારે એ મોક્ષનું કાર્ય કરી શકે છે, અથવા એને કાર્ય કરવા સંભવ નથી. મહારાજના વખતમાં એક પ્રસંગ બનેલો. ગઢપુરની અંદર ભગવાન સભા કરીને બેઠા હતા અને એક માર્ગી કોઈ આવ્યા અને ભગવાનની આગળ પોતાના વિદ્વત્તા જ્ઞાનની વાત ભગવાન આગળ કરવા માંડ્યા. ત્યારે મહારાજે પહેલા જ એને રોક્યો. વચનામૃતની અંદર પ્રસંગ નોંધ્યો છે. મહારાજે તરત કીધું કે તમે ઉભા રહો, તમારા તર્કો અમે પછી સાંભળીએ, પણ પહેલા એક શરત તમારી એ છે કે તમે જે પણ કંઈ તર્ક રજૂ કરો
એ વ્યાસજીના પ્રમાણિત હોવા જોઈએ, વેદના પ્રમાણિત હોવા જોઈએ, પુરાણોના ઉપનિષદોના પુરાણિત હોવા જોઈએ, તો જ અમે એને સ્વીકારીશું. અન્યથા વેદથી વિરુદ્ધની વાત અમે ક્યારેય સ્વીકારતા નથી. આ ભગવાન સ્વામિનારાયણનો સિદ્ધાંત છે. અને એ જ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ, જેમ ભગવાને ગીતાની અંદર અર્જુનજીને કીધું, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામિ અહમ. અહીંયા મહારાજે અહમ શબ્દ વાપર્યો છે કે અહીંયા હું પોતે એ અનંત જીવાત્માના કલ્યાણને અર્થે જ્યારે જ્યારે આ ધરા ઉપર, અને એમાં વિશેષ કરીને ભારતની ભૂમિ ઉપર, કારણ કે આને પુણ્ય ભૂમિ કીધી છે. શાસ્ત્રોની અંદર આપણી પૃથ્વીની અંદર અનેક પ્રદેશો, અનેક રાજ્યો, અનેક દેશો રહેલા છે, પણ એની અંદર જો પુણ્ય ધરા કોઈને ગણવામાં આવી હોય તો એ આપણી આ ભારત વર્ષને, ભારતની ભૂમિને ગણવામાં આવી છે. અહીંયા પરમાત્માના અવતારો થાય છે, અહીંયા ઋષિમુનિઓના, આચાર્યોના, મહામુક્તોના અહીંયા અવતારો થાય છે. અને એના યદપદે તીર્થ જાતમ, એના જન્મ લેવાથી એના ચરણા ધરા ઉપર પડ્યા છે. એટલે આ ધરા આ જગતની ધરા જેવી નથી, આ મોક્ષની ધરા છે. એટલે એને નૈમિષારણ્ય આદિ તુલ્યથી એને સંબોધવામાં આવે, એને પાવન તીર્થોના રૂપની અંદર સંબોધવામાં આવે છે. અને એવી પ્રાપ્તિ એ પરમાત્મા એમ કહે કે જ્યારે જ્યારે એ આ ધરા ઉપર ધર્મની ગ્લાનિ થાય છે, ત્યારે ધર્મના ઉત્થાનને માટે, ધર્મના સંરક્ષણને માટે અને પરિત્રાણાય સાધુના, મારા ભક્તોને માટે, હું મારા ભક્તોના રક્ષણને માટે, મારા સાધુ પુરુષોના રક્ષણને માટે સંભવામી યુગે યુગે, દરેક યુગની અંદર અમે અવતાર ધારણ કરીએ છીએ. આપણા શાસ્ત્રોની અંદર ઘણી વખત જો શ્રુતિઓ સ્મૃતિઓની અંદર અથવા પુરાણોની અંદર આપણે જ્યારે પરમાત્માના ચરિત્રો શ્રવણ કરવા જ્યારે કરતા હોઈએ, કથાઓની અંદર રામાયણ હોય, ભાગવત હોય, કે આપણે ઉપનિષદોના શ્રવણ કરતા હોઈએ, કે વિષ્ણુ પુરાણ આદિના શ્રવણ કરતા હોઈએ, શ્રીમદ સત્સંગી જીવનની અંદર આપણે જ્યારે નજર નાખીએ, તો ઘણી વખત આપણને પરમાત્મા ચરિત્રોની, ભગવાનના ચરિત્રોની અંદર વિચિત્રતા જોવા મળે. એનું કારણ છે, શાસ્ત્રોની અંદર મહારાજે એનું સમાધાન કર્યું છે કે ભગવાનના બે પ્રકારના ચરિત્રો સંસારની અંદર હોય. એક સંસારિક, જ્યારે પરમાત્મા પોતે જ્યારે મનુષ્યાદી આકૃતિ ધારણ કરી હોય ત્યારે ભગવાન જે અવતાર ધારણ કરીને જે ચરિત્ર કરતા હોય એની ધર્મની મર્યાદાના સંરક્ષણને માટે પરમાત્માએ અવતાર ધારણ કર્યો છે. તો એ પોતે પહેલા ધર્મનું પાલન કરે, એટલે પરમાત્મા પરબ્રહ્મ છે. પણ છતાંય ભગવાન રામે એ વિશ્વામિત્ર આદિને પોતાના ગુરુ તરીકે સ્વીકાર્યા, કારણ કે સનાતન ધર્મની પરંપરા હતી. ભગવાન કૃષ્ણ પોતે પરબ્રહ્મ છે, પણ છતાંય સનાતન ધર્મના પોષણને માટે, પુષ્ટિને અર્થે પરમાત્મા જ્યારે અવતાર ચરિત્ર કર્યા ત્યારે ભગવાને સાંદીપની આદિ ઋષિને પોતાના ગુરુ તરીકે પરમાત્માએ સ્વીકાર્યા. ભગવાન સ્વામિનારાયણે પણ રામાનંદ સ્વામી આદિ, જે પરમાત્માના જે ઉદ્ધવ અવતારનું જેનું બિરુદ પ્રાપ્ત છે, એવા રામાનંદ સ્વામીને ગુરુ તરીકે સ્વીકાર્યા. તો પરબ્રહ્મના ચરિત્રની અંદર ઘણી વખત લૌકિકતા પણ જોવા મળે અને ઘણી વખત પારલૌકિકતા, અલૌકિકતા જોવા મળે. જ્યારે ભક્તને ભીડ આવે ને ત્યારે એ જ પરમાત્મા એ પોતાના ઐશ્વર્યના દર્શન કરાવી. આપણી પ્રકૃતિને આધીન તો પરમાત્મા રહેતા જ હોય જ્યારે મનુષ્ય આદિ ચરિત્ર કરતા હોય, પણ એ જ્યારે પરમાત્મા ભક્તોને રક્ષા કરવા માટે આવે, આપણા આપણા વેદોની અંદર, આપણા પ્રસંગોની અંદર ભગવાનના જે ગુણો બતાવ્યા છે, ભગવાનની લાક્ષણિકતા બતાવી છે, પરબ્રહ્મ તત્વની ઓળખાણ કેવી રીતે થાય. તો મારા ને તમારા કહેવાથી કોઈ ભગવાનપણાનું નિરૂપણ નથી થતું, પણ શાસ્ત્રે એના લક્ષણ બતાવ્યા. જો આપણે જગતની અંદર બધા મનુષ્ય છીએ, મનુષ્યની સાથે અન્ય યોનિઓ પણ છે. આપણી 84 લાખ યોનિઓ શાસ્ત્રોમાં બતાવી છે. એમાં પશુ છે, પક્ષી છે. તો આ ભેદ કેમ નક્કી થાય છે? આ ભેદ એટલે નક્કી થાય છે કે એની લાક્ષણિકતાના ગુણથી નક્કી કરવામાં આવે. જેને 4 પગ હોય, પૂંછડું હોય, શિંગડા હોય, તો આપણને નક્કી થાય કે આ પશુ યોની છે. એના લાક્ષણિકતાથી નક્કી કરીને. એમ મનુષ્ય હોય તો એના મનુષ્ય આકૃતિ હોય, એના આકાર હોય, અને એની અંદર એક વિશેષતા બતાવી. માત્ર આકારથી નહીં, પણ એની અંદર એના ગુણ પણ રહેલા હોય. માનવતાનો પહેલો ધર્મ, માનવ શરીરનો પહેલો ધર્મ છે માનવતા. આ માનવતાની અંદર, આમ તો શાસ્ત્રની અંદર જો કે વધારે સમય નથી લેવો, ઘણો બધો સમય થયો છે. શ્રીમદ સત્સંગી જીવનની અંદર ભગવાને ભક્તિના પોષણ માટે, ધર્મના રક્ષણને માટે, ધર્મના જે પોષક અંગ છે એનું બહુ સુંદર વિસ્તારથી દ્વિતીય પ્રકરણની અંદર નિરૂપણ કરેલું છે. અને એની અંદર જે એના લક્ષણો બતાવ્યા છે એના દ્વારા ધર્મ પ્રતિપાદિત થાય છે. ધર્મ મારા કહેવાથી ધર્મ થાય ને તમારા કહેવાથી ન થાય, તો તમારા કહેવાથી થાય ને મારા કહેવાથી ન થાય એવું નથી. શાસ્ત્ર પ્રમાણિત મહારાજે શિક્ષાપત્રીની અંદર લખ્યું, ધર્મ જ્ઞેયો સદાચાર શ્રુતિ સ્મૃતિ પ્રતિપાદિતા. જે શ્રુતિ સ્મૃતિઓની અંદર પ્રતિપાદન કરેલો છે એનું નામ ધર્મ છે. એનું આચરણ કરવાથી જીવાત્માને પરમપદની પ્રાપ્તિ થાય છે. અને એ ધર્મના રક્ષણને માટે પરમાત્મા, જેમ કીધું, સંભવામી યુગે યુગે, દરેક યુગની અંદર પરમાત્મા આ ધરા ઉપર અવતાર ધારણ કરતા હોય છે. જે ચરિત્ર માટે મહારાજ પધાર્યા હોય, જો મત્સ્ય અવતાર લીધો તો ભગવાન માછલા જેવો વ્યવહાર કર્યો, કચ્છ અવતાર થયો તો ભગવાને કાચબા જેવો લીલાઓ કરી ભગવાનનો. અને મહારાજે તો પ્રકૃતિના નિયમ તોડીને, અમે ઘણી વખત દ્રષ્ટાંત દઈએ છીએ, જ્યારે ભક્ત પ્રહલાદને ત્યાં જ્યારે ભીડ આવી ત્યારે ભગવાને પ્રકૃતિના નિયમને બાજુ પર મૂકીને થાંભલામાંથી નરસિંહ રૂપે પરમાત્મા પ્રગટ થયા અને પોતાના ભક્તની રક્ષા કરી. એ પરમાત્માની સ્વતંત્રતા છે, એ પરમાત્માનું ઐશ્વર્ય છે, અને એટલે આપણે એને પરમાત્મા માનીએ છીએ.
આજે એ જ પરમાત્માએ જ્યારે ભગવાન સ્વામિનારાયણના ધરા ઉપર જ્યારે સત્સંગને વિચરણ કરીને પોતાના ભક્તોને સુખ્યા કરતા હતા, એમને પોતાના અંત સમય જ્યારે મહારાજનો સત્સંગી જીવનની અંદર બહુ સુંદર પ્રસંગ લખ્યો છે. મહારાજે ચિંતા કરી. મહારાજ કે આ ધરા ઉપર પૂર્વે પણ જે અવતારો થયા એને પણ પોતાની લીલાઓ સંકેલી છે, અને અમારે પણ એક સમય એવો આવશે કે જ્યારે અમારી મનુષ્ય લીલા અમે સંકેલીશું, ત્યારે અમારા અત્યારે જે સમકાલીન સમયમાં જે સંતો ભક્તો એને અમારો યોગ થયો છે એને તો અમારા સુખની અનુભૂતિ થઈ, પણ ભવિષ્યમાં જે સંતો ભક્તો અમારા આશ્રિત થાય એને પણ અમારા પ્રત્યક્ષ પ્રગટપણાની સુખની પ્રાપ્તિ થાય. એટલા માટે મહારાજે 3 સ્વરૂપે પ્રગટપણાનું મહારાજે પ્રતિપાદન કર્યું, અને એ 3 સંકલ્પ આપણે કથાની અંદર ઘણી વખત શ્રવણ કરીએ છીએ. એમાં પહેલું મહારાજ કે કારિત્વા મંદિરાણી, અમે મંદિરો નિર્માણ કરાવીએ. મંદિર હશે તો ઉપાસના ભક્તિને માર્ગને જીવંત પોષણ મળશે. જો મંદિર ન હોય તો સંસ્કાર સિંચન ન થાય, મંદિર ન હોય તો ભક્તિ અને આશ્રયનું સ્થાન ન મળે. એટલા માટે મહારાજે મંદિરો નિર્માણ કરાવ્યા. આપણે ભાગ્યશાળી છે, ગોપીનાથજી મહારાજ હરિકૃષ્ણ મહારાજનું પ્રગટ સ્વરૂપ એ ગઢપુરની અંદર બિરાજે છે, ને એના સાનિધ્યની અંદર, એની છત્ર છાયાની અંદર, એના વટવૃક્ષ નીચે આપણું ગામનું મંદિર એ સત્સંગના વિકાસને માટે આજે સમર્પિત થવા જઈ રહ્યું છે. આજે એ પરમાત્માના મહારાજે પહેલું. બીજું મહારાજ કીધું શાસ્ત્ર મદરૂપમિતિ મદવાણી, અમારું વાંગમય સ્વરૂપ એવા શાસ્ત્રો મહારાજે લખ્યા અને લખાવ્યા. અને ત્રીજું મહારાજે જે મોક્ષની પરંપરામાં જે અભિષ્ટ આપનારું ફળ આપનારું છે, ભક્તિ માર્ગસ્ય પુષ્ટિ અર્થે મંત્ર દીક્ષા અપેક્ષતે. ભક્તિ માર્ગની પુષ્ટિ ક્યારે થાય? જ્યારે મંત્ર દીક્ષા પરંપરામાંથી આવતી જે મંત્ર દીક્ષાની પ્રાપ્તિ થાય એના દ્વારા જીવાત્માની એ ભક્તિ માર્ગને પોષણ મળે છે. અને એટલા માટે મંત્ર દીક્ષાના પ્રાવધાન માટે આચાર્ય પદની આ 3 ગૂઢ સંકલ્પ મહારાજે કર્યા, અને મહારાજ કીધું કે એની અંદર અખંડ મારો વાસ છે. આજે એ પરંપરાની અંદર આપણા સનાળીને આંગણે, આમ તો જેમ હમણાં સંતોએ પણ વાત કરી, પૂર્વ આપણું જૂનું મંદિર હતું ને, અમે ત્યારે પણ આવેલા, અને ત્યારે પણ સત્સંગની અંદર હરિભક્તોનો ઉત્સાહ ઉમંગ જોયો હતો. પણ સમયાંતરે જ્યારે મંદિરનું નવીનીકરણ કરવાનો સંકલ્પ થયો, ખાતમુહૂર્ત વખતે મને યાદ છે આપણે અહીંયા આવ્યા હતા, અને જોતાની અંદર એમ ગામની ઘણી વખત એવું થાય ગામની સ્થિતિ કેવી હશે, નાની હશે, પહોંચી વળાશે ન પહોંચી વળાય, પણ જ્યાં ભગવાન ભળે ને, આ તો હું એમ માનું છું કે ઠાકર બધું તોલે છે. આપણે તો ખાલી લાકડીનો ટેકો, ભગવાન આપણને નિમિત્ત માત્ર આપે છે. આમાં આપણો અહંકાર કામ ન કરે. કદાચ કોઈની પાસે સંપત્તિ કરોડો રૂપિયાની હોય, પણ ભગવાનની જો ભાવના, ભગવાન પ્રત્યેની અહોભાવ ન હોય તો એની ક્યારેય સદલક્ષ્મીનો એ સદવ્યય થતો, લક્ષ્મીનો સદવ્યય થતો નથી. પોતાના આત્મકલ્યાણ કે જગતના કલ્યાણ માટે એનો ઉપયોગ નથી થતો. કદાચ બહુ તો ભોગ, વિલાસ ને દાન, નાશ, છેલ્લે આ 3 પ્રકાર એના બતાવ્યા, તો એ રીતે વિનિયોગ થાય. પણ જેના ઉપર ભગવાનની કૃપા વરસી છે અને એને આવી તક મળે. અને આજે અમે જ્યારે હમણાં અહીંયા શું કહેવાય વિષ્ણુ સહસ્ત્ર નામ વાંચતા હતા છપૈયા સ્વામી, સર્વમંગલ નામાવલી હમણાં વાંચી ને તમે? મેં કીધું પહેલાં 108 નામે પૂરું થશે, પછી મને એમ થયું 1008 નામ, પછી એમ થયું વિષ્ણુ સહસ્ત્ર નામની નામાવલી યજમાનો. પણ મને એક વાતનું ગૌરવ થયું, કારણ કે એની અંદર મેં બધા જ નામ હું ધ્યાનથી સાંભળતો હતો, જરા ઉતાવળમાં બોલાતા હતા પણ હું સાંભળતો હતો, તો મને ખ્યાલ આવ્યો એના ઉપરથી કે આ કોઈ એક વર્ગ, એક વર્ણ કે એક જ્ઞાતિ કે એક વર્ગના ભક્તો માટેનું આ કાર્ય નથી. આ સમગ્ર માનવ કલ્યાણનું કાર્ય છે. એટલે આખું ગામ આમાં સંમલિત થયું છે એવું મને ભાસ થયો. એટલું જ નહીં, પણ જે ઘણા બહેનોના નામ આવ્યા જેના પરગામ બીજા ગામના એના પાછળ લખવામાં આવતા હતા, તો હું એવું માનું છું કે આ ગામની દીકરીઓએ જ્યાં ગઈ હશે ત્યાંથી એને પોતાના ગામના, એટલે આ બધા આપણી સનાતન ધર્મની આ શોભા છે. અરસપરસ એકરૂપતાથી, જે અરસપરસના પોષણ માટે ઘણાને મનમાં એમ થાય, હું બાપુ એક વાત કરું કે ઘણી વખત આ બધાને વિતર્ક કેમ થાય છે? મને એમ થાય, જો ભગવાન સ્વામિનારાયણ હોય કે ભગવાન કૃષ્ણચંદ્ર હોય, ભગવાન રામચંદ્રજી હોય, એને ધર્મ મર્યાદાનું સ્થાપન કર્યું. એ ધર્મ મર્યાદાનું પાલન કરીએ ને તો ક્યારેય દુઃખ નથી ને ક્યારેય કોઈ વિવાદ નથી. આ વાત બહુ અનિશુદ્ધ છે. ભગવાન સ્વામિનારાયણે પણ જો શિક્ષાપત્રીની અંદર જે આદેશ કર્યા છે, પંચદેવ માન્ય કર્યા છે, સ શ્રી કૃષ્ણ પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઇષ્ટદેવોના સર્વાવિર્ભાવ કારણમ સ રાધા યુતોગ્નેયો રાધા કૃષ્ણ ઇતિ રૂક્ષ્મણીઓ રમ્યો પેતો લક્ષ્મીનારાયણ. મહારાજ કે પરમાત્મા એક તત્વ છે. સનાતન તત્વની અંદર જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ, આ પંચ તત્વની અંદર પરમાત્મા તત્વ એક છે. એ જ પરમાત્મા ભગવાન શ્રીહરિ શિક્ષાપત્રીની અંદર એમ કે રાધિકાસી સહિત હોય ત્યારે રાધા કૃષ્ણ રૂપે દર્શન કરીએ, નરની સાથે ઊભા હોય તો નરનારાયણ રૂપે દર્શન કરીએ, લક્ષ્મીજી સાથે દર્શન દેતા હોય તો લક્ષ્મીનારાયણ રૂપે દર્શન કરીએ. એમાં ભગવાનમાં ભેદ નથી પડતો. એ તો પરમાત્માના ચરિત્ર લીલાઓ છે, પરમાત્માના યોગ કળા છે. અને એ યોગ એકલા હોય, યોગેશ્વર પરમાત્મા અર્જુનજી જ્યારે પોતાના વિશ્વરૂપના દર્શન કરાવ્યા, હવે કોઈ એમ જડતા કરે કે આવડું મોટું શરીર હોય તો જ હું ભગવાન માનું, અને વામન અવતાર ભગવાનનો હોય તો હું ભગવાન ન માનું, તો એની જડતા અને મૂર્ખતા છે. એ પરમાત્માના એ ભેદ શાસ્ત્રોનો નથી, શાસ્ત્રોએ તેની વ્યાપકતા બતાવી છે. એ જ પરમાત્માનું આધિપત્ય છે કે પોતે ઈચ્છે તો સૂક્ષ્મમાં સૂક્ષ્મ એવું વામન રૂપ પણ પરમાત્મા લઈ શકે, અને વિશાળ વિરાટ રૂપ વિશ્વરૂપ પરમાત્મા ધારણ કરવા ઈચ્છે તો લઈ શકે. એની સ્વતંત્ર છે, કોઈના બંધાયેતા નથી.
પણ એ પરમાત્માને ઓળખીને મહારાજના આશ્રય આજ્ઞામાં રહીને જ્યારે ભજન કરે ને ત્યારે વાંધો અહીંયા આવે છે કે શિક્ષાપત્રીને પોતાને, અને દુઃખની વાત એ છે એવા અમે આજે આ મંચ ઉપરથી જાહેર કરીએ છીએ કે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીની અંદર સ્વયં એમ લખ્યું છે કે અમારી શિક્ષાપત્રીની આજ્ઞા જે ન પાળે એ અમારો નથી. એટલે ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને કોઈ પણ વાત કરતા હોય તો એ સ્વામિનારાયણ સંપ્રદાયનો નથી, એ સ્વામિનારાયણ ભગવાનનો નથી, એ સ્વામિનારાયણ સંપ્રદાય જ નથી. અમે એને નથી માન્યતા આપતા. ભગવાન સ્વામિનારાયણ એને માને. મારી તમને બધાને પણ ભલામણ છે, તમારે કોઈ પ્રશ્ન આવે ને તો એને સ્વામિનારાયણ સંપ્રદાય આવું કહે છે એવું ન માનું, કારણ કે સ્વામિનારાયણનો છે જ નહીં, પાખંડ અને બંડ છે. એટલે એવા વ્યક્તિ ઉપર જેને જે કાર્ય કરવા હોય કરે, કારણ કે પોતે પોતાના ઈષ્ટદેવને, જે પોતાના ગુરુ, પોતાના આચાર્ય, પોતાના જેને ધણી માન્યા છે, આ સ્વામિનારાયણ, આ કોઈ એમ કે વ્યક્તિ પૂજાની આપણી સનાતન પરંપરા જ નથી. રામ પૂજા, જો આપણે રામને માનનારા રામને ભજે, કૃષ્ણને માનનારા કૃષ્ણને ભજે, શિવને માનનારા શિવને ભજે. આપણો સનાતન ધર્મ ઈશ્વરમુખી છે. આ એક પ્રણમ એનું છે. ગુરુ આચાર્ય આદરણીય છે, વંદનીય છે, પૂજનીય છે, માને એ માર્ગદર્શતા છે, પણ કલ્યાણના કરતા તો પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન છે. આ સનાતન ધર્મની પરંપરા છે. અને એ પરંપરાની અંદર જે ધર્મની વ્યાખ્યાઓ આપણા શાસ્ત્રોની અંદર કરી, એટલે આપણા મંદિરોની અંદર ભગવાનને, ભગવાનની મૂર્તિ સિવાય બીજાનું કોઈનું સ્થાન આપણે નથી મૂકતા. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીની અંદર લખ્યું ભગવાનને ભગવાનના અવતારો છે, ધ્યાન કરવા, પૂજા કરવા યોગ્ય છે. હા, સંપ્રદાયની વિશેષતા છે. કોઈને મનની અંદર એમ સંકલ્પ થાય કે પછી આટલા બધા જુદા જુદા મંદિર કેમ, તો એનું એક મને જે સહજ કારણ સમજાય છે એટલું કહું સૌ. એક પરિવારમાં 4 ભાઈઓ હોય કે 10 જણાનો પરિવાર હોય તો બધાને કંઈ એક જ સ્વાદ આવે છે, એક જ ભાવે છે એવું મને કોઈના ઘરમાં થતું હોય તો મને કહેજો. હું કહું સમજાય છે? તમારા પરિવારની અંદર 10 જણા છે તો 10 જણાની રુચિ એક જ સ્વાદમાં, ગળ્યું જ બધાને ભાવે છે એવું થાય છે? કોકને ગળ્યું ભાવે છે, કોકને તીખું ભાવે છે, કોકને મોડું ભાવે છે, કોકને હોય છે ને. તો એ વિવિધતા, મહારાજે આ વાત હું મારા ઘરની નથી કહેતો, વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ સિદ્ધાંત બતાવ્યો. ભગવાન સ્વામિનારાયણ કે જીવાત્માને, બ્રહ્માંડ વિશે, ખાલી પૃથ્વી લોકની વાત નથી, ખાલી આપણે ભારત વર્ષની વાત નથી, પણ અનંત બ્રહ્માંડો છે. ભગવાનને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે બ્રહ્માંડને વિશે ભગવાનની મૂર્તિ એક છે કે અનેક છે? અને બીજું કે પરમાત્માના કલ્યાણની જે વાત આપણે શાસ્ત્રને મોક્ષની વાત કરીએ છીએ, એ મોક્ષની રીત એક છે કે અનેક છે? આવો પ્રશ્ન ભગવાનને પૂછવામાં આવ્યો છે. અને ભગવાન સ્વામિનારાયણનો ભરસભાની અંદર ઉત્તર કર્યો છે કે પરમાત્માનું સ્વરૂપ એક જ છે. એ જ પરમાત્મા ક્યાંક અષ્ટભુજા રૂપે દર્શન દે, ક્યાંક ચતુર્ભુજ રૂપે દર્શન દે, ક્યાંક ભગવાન શ્યામ વર્ણના હોય તો ક્યાંક ગૌર વર્ણના થાય, ક્યાંક મચ્છ રૂપે થાય તો ક્યાંક કચ્છ રૂપે થાય, ક્યાંક વામન રૂપે થાય તો ક્યાંક નરસિંહ રૂપે થાય, એ ક્યાંક રામ રૂપે થાય તો ક્યાંક કૃષ્ણ રૂપે. પણ પરમાત્મામાં ભેદ નથી, એક જ પરમાત્મા છે, જે પોતાના સ્વતંત્ર અધિકારે કરીને એ ભક્તોના કલ્યાણને અર્થે જેવા બ્રહ્માંડની અંદર જેવી રીતે ઈચ્છે એવા રૂપને ધારણ કરીને પોતાના ભક્તના કલ્યાણનું કાર્ય બને કરે છે. અને બીજું, મોક્ષની પરંપરા રીત એક છે. અને કઈ રીત? ભગવાનની શરણાગતિ અને ભગવાનની ભક્તિ. આ એક જ રીત છે. એની પરિભાષાઓ અલગ અલગ થઈ, એની પરિભાષાઓ અલગ અલગ. જેમ મેં કીધું કે દરેકના સ્વાદેન્દ્રિયોની રચના જુદી હોય, એના સ્વાદ જુદા હોય. કોઈને તીખું ભાવતું હોય, કોઈને ગળ્યું ભાવતું હોય, કોઈને મોડું ભાવતું હોય, કોઈને ફીકું ભાવતું હોય, દરેકની જેમ પોતાની. તો દરેક વર્ગના લોકોને મહારાજે કીધું આ સત્સંગમાં, મોક્ષમાં જે ભક્તિ માર્ગ છે એની અંદર જે ભેદ દેખાય છે એની પાછળના કારણ એના ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં બતાવ્યા કે યુગ ધર્મ પ્રવર્તતો હોય, કાળ ધર્મ પ્રવર્તતો હોય, અને સમાજની અંદર જેવી સ્થિતિ સમાજના વ્યક્તિઓની હોય, એની રુચિ, એનો ભાવ, એની સમજણ, એની શક્તિ, અને એને કરીને કોઈ વંચિત, મોક્ષના અધિકારથી વંચિત ન રહી જાય એટલે વિવિધ પાસાઓ બતાવવામાં આવ્યા. કોઈને એમ હોય કે મને સેવાનું ખૂબ અંગ છે તો એને સેવાનું તક મળે તો એ સેવા કરે છે. કોઈને કીર્તન ભક્તિ આદિ ગાવાનો કદાચ કોઈએ કંઠ આપ્યો હોય તો એને કીર્તન ભક્તિનો રસ મળે. કોઈને કથા વાર્તા શ્રવણનો સ્વભાવ હોય તો એને કથા વાર્તાનો યોગ મળે. કોઈને ભગવાનના મહિમાને સેવા કરવાની આગળ કરવાનો હોય, કોઈને વ્રત તપ કરવાના, દરેકના જેના પ્રકાર છે. કોઈને ભગવાનની રામ રૂપે મૂર્તિ ગમતી હોય, કોઈને કૃષ્ણ રૂપે ગમતી હોય, કોઈને ચતુર્ભુજ રૂપે ગમતી હોય, કોઈને દ્વિભુજ રૂપે ગમતી હોય. તો જેને જેવી મૂર્તિની અંદર પ્રતીતિને વિશ્વાસ થાય, પણ એક શરત, મૂર્તિ હોવી જોઈએ પરબ્રહ્મ ભગવાનની. એ પરમાત્મા અને પરમાત્માના અવતારોના સ્વરૂપની અંદર જીવાત્મા પ્રીતિ કરે અને પછી એની ભક્તિ કરે તો જીવાત્માને મોક્ષની પ્રાપ્તિ થાય ને થાય, અને કોઈ એની અંદર શંકાને સ્થાન નથી. આ સનાતન વૈદિક ધર્મ છે. અને એ ધર્મની પરંપરાની અંદર જ્યારે આપણો સંપ્રદાય પણ એની અંદર સમાવેશ છે. ભગવાન સ્વામિનારાયણે પણ એ વૈદિક ધર્મનું પ્રતિપાદન કર્યું છે. અને આપણી પણ જે ઉપાસના, ભક્તિ, રીત રિવાજ, દીક્ષા વગેરે જે પણ આપણા જે સંપ્રદાયની પરંપરા છે એ પણ સંપૂર્ણ વૈદિક પરંપરાથી પ્રમાણિત થયું છે. અને એટલા માટે આ તો અજ્ઞાનીઓએ
કે જેને કહેવાય કે જડ બુદ્ધિવાળાઓ, જેને જે કહેવાય, એને પોતાના મહત્વાકાંક્ષાઓના સિદ્ધિ માટે જ્યારે વિકાર ઉત્પન્ન કરે ત્યારે કોઈ સત્સંગની અંદર, ધર્મની અંદર ખોટા વૈમનસ્ય ઊભા થાય. અને અમે એવો પ્રયત્ન હંમેશા કરતા રહીએ છીએ. પરમ પૂજ્ય મહારાષ્ટ્રીનો એવો આશ્રય હંમેશા રહેલો છે કે આપણી સનાતન ધર્મની એકતા એ જ ભારતના ભવિષ્ય, ઉજ્જવળ ભવિષ્ય માટે અને સમાજના ભવિષ્ય માટે જરૂરી છે. નહીંતર વિધર્મીઓએ ઘણી વખત અધર્મ, એવું નથી કે અત્યારે જ આ યુગમાં જ થાય છે કે નહીં. મહારાજે કૃષ્ણ ભગવાને ગીતામાં ન લખ્યું હોત કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ, દરેક યુગની અંદર ધર્મની ગ્લાનિનો એવો અવકાશ ઊભો થતો હતો. પહેલા અસુરોના રૂપમાં થતો હતો, રાક્ષસોના રૂપમાં થતો હતો, હવે વિધર્મીઓના રૂપમાં થાય છે. એ પરિવર્તન થશે ને. હવે તો કળિયુગની અંદર એવું ભાગવતજી એમ કે છે કે કળિયુગની અંદર તો ધર્મનું અવલંબન લઈને પણ આવા ઘટિત કરનારા તમને એવા પ્રાપ્ત થશે. એટલે આજે સમાજને સાવધાન કરવાની જરૂર છે. અને એ સાવધાન થાય અને એ જ્યારે સત્યના માર્ગ ઉપર ચાલે ત્યારે આ સનાતન ધર્મ સુરક્ષિત રહેશે. અને ધર્મો રક્ષેતી રક્ષત. જો આપણે આપણા જીવનની અંદર ધર્મનું, હમણાં મેં 2 દિવસ પહેલા જ એક જગ્યાએ પ્રવચનમાં કીધું, ધર્મનું ઘણા કે અમે ધર્મની રક્ષા માટે, ધર્મની રક્ષા. તો ધર્મ કોઈ જડ વસ્તુ નથી કે તમે તાળામાં મૂકીને હાથ એના ઉપર લોક મારી દો અને પહેરો બેસાડ દો એટલે ધર્મ રક્ષિત થઈ ગયો. ધર્મને જો રક્ષિત કરવો હોય ને તો ધર્મને જીવંત રાખવો પડશે. અને જીવંત ક્યાં રહેશે? પોતાના આચરણની અંદર, પોતાના વ્યવહારની અંદર, પોતાના વિચારોની અંદર. જો ધર્મ જીવંત રહેશે તો ધર્મ રક્ષિત રહેશે. અને ધર્મ જો રક્ષિત રહેશે તો આપણું જીવન રક્ષિત રહેશે. તો ભગવાન આપણું રક્ષા કરશે. અને એના માટે આ સનાતન ધર્મની પરંપરા, આજે મંદિરો, ઉપાસના, ભક્તિના જે કેન્દ્રો, આ સંસ્કારના જે કેન્દ્રો નિર્માણ કરવાની પરંપરા આપણા સંપ્રદાયની, આપણા સંસારની અંદર વિશ્વથી, યુગોથી ચાલી આવે છે. આજે ખરેખર આનંદની વાત છે. સનાળીના ભક્તોને ખૂબ ખૂબ અમે હૃદયથી બિરદાવીએ છીએ. કારણ કે જેમ જેમ કામ આગળ વધતું જતું હતું, અમારા અમલકભાઈ અમને નિયમિત એના ફોટા મોકલતા હતા. આજે સ્લેબ ભરાણો, આજે પ્લિન્થનું કામ થયું, આજે ટાઇલ્સો લાગી, આજે શિખરનું કામ થયું, આજે બારી બારણા લાગ્યા. એટલે એક એક ક્ષણની માહિતી અમને છે કે આ મંદિર કેવી રીતે હરિભક્તોના પુરુષાર્થ, પ્રયત્ન, અને આમાં પૈસાથી તો કામ થવું છે. પૈસાથી જે કામ થાય પૈસાથી જ થાય. પણ અમને આનંદ એ વાતનો છે કે પૈસા કરતાં હરિભક્તોએ જે અહીંયા સેવા કરી છે. ઘણા જ્યારે ધાબા ભરવાના હતા, જ્યારે સામાન કરવાનો હતો, અમને ફોટા મોકલ્યા હતા. અમે 1-2 વખત વચ્ચે આંટોય મારવા આવ્યા હતા. પણ અમે જ્યારે નજરે જોયું, હરિભક્તો જાત મહેનત કરીને મારા ઈષ્ટદેવનું મંદિર થાય છે, મારા ભગવાનનું મંદિર થાય છે, મારા કલ્યાણનું અહીંયા ભાતું બંધાય છે, એવા ભાવ સાથે જે સેવા કરી છે ને એનાથી જેના પાયાની અંદર જ્યારે ભક્તિ પડી હોય ને એના પાયા ક્યારેય હચમચે નહીં. આ વાત નિર્વિવાદ છે. જેના પાયાની અંદર ભક્તિ હોય ને, જેના પાયાની અંદર ધર્મ હોય, એના પાયા ક્યારેય હચમચે નહીં. તો આજે આપણું મંદિર એ ભક્તિ અને ધર્મના પાયા ઉપર નિર્માણ થયું છે. એટલે અમને વિશ્વાસ છે કે આ સમગ્ર પરિસરની અંદર, સમગ્ર વિસ્તારની અંદર આ સનાળીનું મંદિર, એની ખ્યાતિ અને એનો યશ એ ખૂબ ગવાશે. અને તમે બધાને પણ ભલામણ કરીએ છીએ, પાછળ વખાણેલી ખીચડી દાઢે ન લાગે. નહીતર એમ થાય કે બાપુજીએ બહુ વખાણ કર્યા, સંતોએ ખૂબ વખાણ કર્યા, એટલે એવું થાય કે હવે અમે બધા પરિપૂર્ણ કામ થઈ ગયા. મહારાજ કે માનવું પૂર્ણ કામ. ભગવાન જેવા ભગવાન મળ્યા હોય તો પછી અધૂરું શું રહે? પૂર્ણ કામ માનવું. પણ સાથે સાથે મહારાજે વિવેક શીખવાડ્યો કે ભક્તિ અને સેવાની અંદર ક્યારેય હાશપણું ન હોય. આપણે નિરાત કરવાની જરૂર નથી કે હવે અમે બહુ દાન કરી દીધું, મંદિર તૈયાર થઈ ગયું, સેવા ખૂબ કરી દીધી, હવે મંદિરમાં અમારું કામ. મહારાજ કે તો નિત નવીન શ્રદ્ધા રાખવી. રોજ મારા માટે તો આજે એક અમૂલ્ય અવસર મને મળ્યો છે. આજે સવારે ભગવાને જગાડ્યા ને એ આપણા માટે નવો દિવસ છે. જેમ નવો દિવસ હોય એમ આપણી શ્રદ્ધા નવીન હોય. નવીન પછી પરમાત્માના રોજ દર્શન કરીએ. એટલે દરેક ભક્તોને ભલામણ કે મંદિર બનાવ્યું તો બહુ સુંદર. અમે આજે શોભાયાત્રામાં જ્યારે આવતા હતા, મંદિર ઉપર નજર નાખી, આમ મનને ટાઢક થાય, મનને આનંદ થાય એવું સુંદર હરિભક્તોએ અહીંયા આગળ કાર્ય કર્યું છે. પણ આ મંદિરની શોભા એ માત્ર એના દેખાવથી નથી. મંદિરની અંદર ભગવાનની ભક્તિ જેટલી કરશો, ભગવાનના ઉત્સવ, સમયા, કથા, વાર્તા અને સદ્ધર્મનું પોષણ જેટલું થશે, ભક્તિનું પોષણ જેટલું થશે, એટલી મંદિરની એ શોભા વધશે. અને બધા અમારા સનાળીના ભક્તોને બહારગામ રહેતા હોય તો વર્ષમાં એકાદ વખત તો અવશ્ય પાટોત્સવનો દિવસ હોય કે પ્રસંગ હોય ને ત્યારે બધાએ અહીંયા આગળ જેમ આજે બધા ભેગા થયા છો ને એમ વર્ષમાં એક ઉત્સવ તો મોટો કાયમ કરવો જ દર વર્ષે. અને બાકી જે ગામમાં રહેતા હોય એ આપણા રામનવમી, જન્માષ્ટમી, અન્નકોટ, દિવાળી, આ બધા જે ઉત્સવ આપણા પરંપરાના જે આવે છે એ આપણા મંદિરમાં કાયમ થાય, ભગવાનનું ભજન થાય. આમ ગઢપુર નજીક છે આપણે. હા, એટલું છે કે થોડા સંતોની અમારે અછત છે, પણ છતાંય અમે પ્રયત્ન એવા કરશું કે જ્યારે જ્યારે કોઈ અવકાશ મળે ત્યારે અહીંથી સંતો આવે, પાર્ષદો આવે, તમને સત્સંગ કરાવે. પણ તમારે બહુ રાહ જોઈને નહીં બેહી રહેવાનું. કોક આવે પછી હલાવે, નહીં તો દાજી જશે. એને હલાવતું રહેવું. સમજાય છે ને હું કહું છું? હલાવ્યા નહીં તો એમ થાય ને દૂધપાક સરસ બનાવ્યો છે પણ એને જો હલાવો નહીં સમયસર તો નીચે ચોટે, પછી એનાથી વાસ બેસે. આવે કોઈ દાળ બનાવ્યો આમાં કેટલાય ને આવડે રસોઈ બનાવતા. આ બધા તો એક વખત 1 મહિનો એવું કરીએ કે બહેનોને રજા આપીએ. આ બહેનોને રજા આપીએ ને તો ખબર પડે કે આ રોટલા કેમ ઘડાય છે. અમારે સંતોન પાર્ષદ અમારે એવું આવે છે. અમે નાના હતા ને એક નાની એવી વાત કરી દઉં.
પહેલવેલા નરેન્દ્ર પ્રસાદજી મહારાજ સાથે પરમ પૂજ્ય મહારાજશ્રી સાથે અમે ઘાટપોક ઉપર ગયા હતા. મારી 10-12 વર્ષની ઉંમર લગભગ જનોઈ થઈ હતી ને ત્યાર પછી બાપુજી 84માં ગાદીમાં બેઠા ને પછી મુંબઈની યાત્રા હતી. હવે ઉતારી ગયા એટલે અમને આ ટ્રેનિંગમાં બધું આવડે. ભગવાન જે આ બધું શીખવાડે ને, સત્સંગ તો શીખવાડે જ, પણ સાથે સાથે આ બધું જાણવું જરૂરી છે. એટલે બાપુજી કહે કે અમારે આપણે થાળ કરીએ ભગવાનને. મેં કીધું હા. તો મને કે તમને શું ભાવશે? હવે મારી 10-12 વર્ષની ઉંમર, તો એવું તો મને બહુ અનુભવ હોય નહીં. ઘરે તો લાડ લડાવતા હોઈએ. મારા દાદી હતા, મને નરેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીને મને મોટા માતુશ્રીએ બહુ લાડ લડાવ્યા. એટલે આપણે કોઈ દાડ પાણીનો ગ્લાસે ન પડે. પણ ગામડે ગયા એટલે અહીંયા આગળ પ્રવાસમાં, એટલે મહારાજશ્રી કે કેવી રીતે? મેં કીધું મને વણતા નહીં ફાવે, કારણ કે ગોળ નહીં થાય, નકશા બનશે. એટલે તમે વણો તો હું એને તળું, કારણ કે તળવાનું કદાચ જારી લઈને મને એવું હતું કે સહેલું હશે. તો બરાબર અહીંયા ઘી કડિયામાં મૂકીને એને ગરમ કરો અને મહારાજશ્રી પૂરી તળવા બેઠા. પછી ધીમે રહીને મને પૂછ્યું, મને કે ઘી આવી ગયું, ગરમ થઈ ગયું ઘી? એટલે મેં સીધો હાથ નાખ્યો. મેં કીધું હા આવી ગયું. આ અનુભવથી શીખ્યા કે હા એમ ન નખાય. હા એવું થાય ને. પછી તો હવે ખબર પડી કે રહી જીરું કંઈક હોય ને તો 2 દાણા નાખવા, તતડે એટલે ખબર પડે કે આવી ગયું. એમ આ બધું વ્યવહારની રીત છે. તો આ કહેવાનો પાછળનો ભાવાર્થ એ છે કે જીવનની અંદર આપણને હલાય વગરનું દાજે આ અનુભવથી શીખાય. અને એટલા માટે અમે જોયું ઘણી વખત હરિભક્તો ફરિયાદ કરતા હોય, મહારાજશ્રી અમારા ગામની અંદર સત્સંગ પાછો પડે છે, અમારા ગામની અંદર હરિભક્તો તો એના ઘર ધીમે ધીમે તૂટવા માંડ્યા છે. એની પાછળનું કારણ મને જે સમજાય છે કે આપણી ક્યાંક નિષ્ક્રિયતા ત્યાં જવાબદાર બને છે. આપણે કોકના ઉપર દોષારોપણ કરશું કે ફલાણાના કારણે, એ જવાબદાર હશે, એની ના નથી, પણ આપણી પોતાની જવાબદારી શું છે? તો કે આપણે એને જીવંત રાખવા શું પ્રયત્ન કર્યો. અને આપણે જ્યારે બેદરકારી કે નિષ્ક્રિયતા જ્યારે દાખવીએ ને ત્યારે એની પેલાનો જે આપણે ખાલી પાત્ર હોય ને ત્યારે કંઈક ભરાય. નહીં તો ખાલી ન હોય તો એમાં નક્કર હોય ને તો એની અંદર ક્યારેય કંઈ બીજું ઉમેરાતું નથી. એમ આપણે સત્સંગને નક્કર રાખજો, સમજણને નક્કર રાખજો, શ્રદ્ધાને નક્કર રાખજો, ભક્તિને નક્કર રાખજો. જો એની અંદર રહેશે ને તો ક્યારેય કાળ કર્મને માયાનો પ્રભાવ આપણા સત્સંગ ઉપર નહીં પડે અને સત્સંગ પ્રગતિના માર્ગ ઉપર આગળ વધશે. એટલે દરેક સનાળીના ભક્તોને ખૂબ ખૂબ ભલામણ કે મંદિરનું ખૂબ સુંદર કાર્ય કર્યું છે, પણ એને સારી રીતે નિભાવજો. આ વ્યવહારનો ચોરો નથી, આ ભગવાનની ભક્તિનું કેન્દ્ર છે, ધર્મના પોષણનું કેન્દ્ર છે. એટલે અહીંયા ભગવાનનું ખૂબ ભજન થાય, યજન થાય અને ઉત્સવો થાય, કથા વાર્તા થાય, એવું આયોજન કાયમ થતું રહે. અને ભગવાનને પ્રાર્થના કરીએ. ગોપીનાથજી મહારાજ ધીંગોધણી આપણને મળ્યા છે. મહારાજે હાલતું ચાલતું બોલતું સ્વરૂપ આપણને પધરાવ્યું છે. મહારાજ કે એની અંદર તમારી શ્રદ્ધા, એ જ બ્રહ્માનંદ સ્વામી જ્યારે મહારાજનો સ્વધામ ગમન લીલા કરી અને મહારાજને જ્યારે વિયોગ સહન ન કરી શકે અને ગોપીનાથજી મહારાજની મૂર્તિ આગળ આવીને પાતળીએ હર્યા પ્રાણ બેની મારા પાતળીએ હર્યા પ્રાણ જ્યારે પદ બોલ્યા, ત્યારે એ બ્રહ્માનંદ સ્વામીને ગોપીનાથજી મહારાજે સ્વરૂપમાંથી પ્રગટ થઈને પોતાના ગળામાંથી ગુલાબનો હાર કાઢીને એમને પહેરાવ્યો. આવા પ્રગટ હાલતા ચાલતા બોલતા સ્વરૂપ આપણને પધરાયો છે. એની જ પ્રતિકૃતિ કાલે આપણે વેદોક્ત મંત્રો, જો કોઈ પણ શાસ્ત્રની અંદર એમ લખાણું કે મંત્રને આધીન દેવ છે. મંત્રની અંદર પવિત્રતાથી જ્યારે અધિકાર દ્વારા જે શાસ્ત્રની મર્યાદા છે એ પ્રમાણે જ્યારે એની અંદર આવાહન કરવામાં આવે ને ત્યારે એની અંદર પછી સાક્ષાત પ્રગટપણું એની અંદર સ્થાપિત થાય છે. પછી ધાતુ પાષાણ કે ચિત્રનો ભાવ નથી રહેતો, પણ એની દ્રષ્ટિએ સમય આપણી પહોંચવી પડે. આપણે ચર્મચક્ષુથી જોઈએ તો આપણને માત્ર ચિત્રનું ચિત્રામણ જ દેખાશે કે ધાતુ પાષાણની મૂર્તિ જ દેખાશે, પણ હૃદયના ભાવથી જ્યારે આપણે એના દર્શન કરીએ ને ત્યારે એની અંદર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના આપણને દર્શન થાય. એવી રીતે જ્યારે આવતીકાલે, અને એમાં પણ મહારાજશ્રીની જેમ શ્રીજી મહારાજે આજ્ઞા કરી શિક્ષાપત્રીની અંદર કે અમારા આચાર્ય દ્વારા જે પ્રતિષ્ઠિત મૂર્તિ હોય સંપ્રદાયના રીત પ્રમાણે, મર્યાદા પ્રમાણે એ જ મૂર્તિ પૂજવા યોગ્ય છે. તો આ મહારાજશ્રીની આજ્ઞા અને આશીર્વાદથી આપણા મંદિરની અંદર કાલે પ્રતિષ્ઠા થઈ રહી છે. તો એની અંદર પ્રગટ પરમાત્મા હરિકૃષ્ણ મહારાજ એની અંદર બિરાજવાના છે. અને એમની આગળ તમે જે પણ ભાવ રજૂ કરશો એ અહીંથી ગોળપુર ગોપીનાથજી મહારાજને તમે અર્પણ કરો કે અક્ષરધામની અંદર ભગવાનને અર્પણ કરો, એનો એક તુલ્ય ફળની પ્રાપ્તિ થાય, એમાં જરાય શંકાને સ્થાન નથી. તો આવી શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને ખૂબ ભગવાનનું ભજન કરજો, ભગવાનની સેવા કરજો. મહારાજ તમને સૌને ખૂબ સુખ્યા કરે. અમારા સંતો, પાર્ષદો, અહીંના આગેવાન હરિભક્તો, બધા યુવાનો, બધાને ખૂબ ખૂબ અમે અભિનંદન આપીએ છીએ તમારા બધાના સહિયારા પ્રયાસથી અને ભગવાનની અસીમ કૃપાથી, ગોપીનાથજી મહારાજના રાજીપાથી આપણું મંદિર સુંદર રીતે તૈયાર થઈ ગયું છે. એને ભગવાન ખૂબ સુખ્યા બધા હરિભક્તોને કરે અને સત્સંગમાં આવું ને આવી સંપ, એકતા અને સનાતન, જેમ હમણાં બાપુએ પણ વાત કરી કે સનાતન ધર્મની એકતા અને અખંડિતા, એના માટે આપણે સર્વ સાથે રહીને કાર્ય કરીને આ વિશ્વની અંદર એનો ડંકો વાગે એવી ભગવાન શ્રી હરિના ચરણારીંદમાં પ્રાર્થના કરી અને પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અશોક ગાદીવાળા પૂજ્ય માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને અંતરના આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું. સહેજાન સ્વામી મહારાજ. બોલો સ્વામિનારાયણ ભગવાનની.
ગોપીનાથજી મહારાજની આપણે પરમ પૂજ્ય 108 ભાવ્ય આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીના ખૂબ રૂડા આશીર્વાદ લીધા, સંતોના આશીર્વાદ લીધા. સુંદર આપણે શોભાયાત્રા થઈ. મંદિર સનાળીનું મંદિર, એના માટે આપણે આ સંપ્રદાયનું પ્રથમ મંદિર હરિમંદિર છે કે જેમાં લીપની વ્યવસ્થા હોય. સંપ્રદાયનું હો, 4-5 હજાર મંદિરો હશે, પણ હરિમંદિરમાં વડીલો વૃદ્ધોને દર્શનની સરળતા થાય એટલા માટે લીપની વ્યવસ્થા કરી છે. માટે સનાળા મંદિરના કોઠારીને સર્વે સત્સંગીઓને આપણે જોરદાર તાળીઓના નાદથી વધાવવા. બહેનો ભાઈઓને ભજવાના બંને મંદિરોમાં બહુ સરસ વિશેષતા એ છે કે અત્યારના સમયમાં અદ્ભુત સિંહાસનો, સંગેમરમરના 1 નંબરના માર્બલના, એ 2 સિંહાસનોને મૂર્તિમાં આખું મંદિર બની જાય હો. પણ એનો જો યશ કોઈને દેવો હોય તો અમારા પાર્ષદ વર્ય શ્રી ભાણજી ભગતને દેવો પડે. એકવાર જોરદાર તાળીઓના નાદથી ભગતજીને આપણે વધાવવા છે. પોતાની જન્મભૂમિ છે એટલે અહીંયા આવવાનું ઓછું ઈચ્છે, પણ જન્મભૂમિનું ઋણ શું હોય એ આપણે સમજવું હોય તો ભગતજી પાસે સમજવું પડે. મંદિરના પાયા નખાણા ત્યારથી એમણે નક્કી કર્યું હતું કે સિંહાસન અને મૂર્તિઓ એની જવાબદારી મારી, બાકી એમના પોતા સિવાયની કોઈની જવાબદારી લે નહીં. ઋષિ સ્વામી બરોબર ને, મેહુલ ભગત બેઠા છે, ભલા ભગત છે, એ કે મારી જવાબદારી મારી, બાકી બીજાની જવાબદારી ન લો. સનાળી મંદિરના માટે એમનો જે આદર હતો, જે ભાવ હતો કે સિંહાસનો, હનુમાનજી ગણપતિ મહારાજની મૂર્તિ, બંને મંદિરની ગોપીનાથજી મહારાજની મૂર્તિઓ એની જવાબદારી મારી. અને બંને મંદિરમાં ગોપીનાથજી મહારાજની મૂર્તિ ટાઈમે બની ગઈ હોય તો ભગતજીને આભારી છે. નકર બાકી મેં તો ના પાડી હતી. મેં કીધું તમે જ્યાં બનાવવા આપો છો ફતેહસિંહ બાપુને, ત્યાં તો આપણે જન્મ થાય ને પછી લગ્ન થાય ત્યારે ઓર્ડર દેવો, એને કામ જ એટલા છે. પણ ભગતજીની સાથે ફતેહસિંહ બાપુનો નાતો એવો છે તો એમણે ટાઈમસર મૂર્તિઓ આપી. ફતેહસિંહ બાપુને પણ વધાવીએ અને ભગતજીને જોરદાર તાળીઓના નાદથી વધાવીએ. બંને મૂર્તિઓ એ અદ્ભુત બની છે. ગોવિંદ બાપા અને લીલીબેન ભગતજીના માત પિતા, એમની સ્મૃતિમાં બંને મંદિરમાં મૂર્તિઓ બનાવી. હું તો એટલું જ કહીશ કે જનની જણ તો ભગત જણજે, કાં દાતા કાં સૂર, નહીતર રહેજે વાંજણી, તારું મત ગુમાવીશ નૂર. આ મંદિરના પાયામાંથી અત્યાર સુધી નાનામાં નાના હરિભક્તે જે દિવસે ખાતમુહૂર્ત કર્યું ને ત્યારે આવી કલ્પના નહોતી. મને તો એવું હતું 30-35 લાખ રૂપિયા આપણે થાય એટલે મંદિર બની જાય, પણ ખબર નહીં કોઠારી ક્યાંથી લાવ્યા અને હરિભક્તોએ સહયોગ આપ્યો. લગભગ કેટલા 80-90 લાખ થયા, કેટલા થયા? 1 કરોડ રૂપિયા થયા. 1 કરોડ રૂપિયા. આપણા આ ગામમાં આપણે 1 કરોડ રૂપિયાના મંદિરની કલ્પના ન કરી શકીએ. થઈ શકે? પણ હવે તમને કહું, જેમણે આ મંદિરમાં તન મન ધનથી સેવા કરી છે એને ભગવાન એક જ વર્ષમાં તમે જોજો એને ઘેરે કાંઈ ને કાંઈ પરિવર્તન હશે. જેને જે વ્યવસ્થા નહીં હોય એનાથી વિશેષ વ્યવસ્થા હશે. મેં તો ઘણા ગામડાઓના મંદિરોની વ્યવસ્થાઓ જોઈ છે કે શક્તિ ન હોય ને આપ્યું ને એને ઘેર 12 મહિનામાં 2 વર્ષે ભગવાને 4 વ્હીલ આપીને ઘર આપ્યા, બંગલા આપ્યા કે તમે મારો બંગલો બનાવી દો તો હું કેમ ન બનાવું. એટલે ખૂબ સરસ. આપણે ફરી એકવાર ભાણજી ભગતને વધાવવા છે. એમના બંને પ્રતિનિધિ અહીંયા છે, મેહુલ ભગત અને ભલા ભગત ઉર્ફે ઘનશ્યામ ભગત. બેને જોરદાર તાળીઓના નાદથી વધાવો. અને આ ઉત્સવ બાપુજી પહેલો એવો છે કે આખા ઉત્સવનું સંચાલન પાર્ષદોએ કર્યું છે. અમે તૈયારમાં આવી ગયા. પાર્ષદ શ્રી મેહુલ ભગત, પાર્ષદ શ્રી રાજુ ભગત અને છેલ્લા 2-3 દિવસથી શ્રી મૌલિક ભગત, ત્રણેય આવો અહીંયા, ત્રણેય આવો. મેહુલ ભગત પધારો, રાજુ ભગત આવો. આ અમને હળવું થઈ ગયું. એકવાર જોરદાર તાળીઓના નાદથી આપણે મેહુલ ભગતને વધાવીએ. રાજુ ભગત ક્યાં ગયા? એને મોટો વહીવટ પાછો. હાલો મૌલિક ભગત આવો, ભલા ભગત આવો. આમાં અમને 2 વાત થાય કે અમને હવા હોય કે અમે હોય તો જ થાય, એવું કાંઈ રહ્યું નહીં. આ પૂરું કરી દે હો. તમને બધાને ભાવ્યા કે નહીં?
તો કંઈ સમજાણું નહીં કે આમાં તમને માર્ગદર્શન ઊંધું આપ્યું લાગે. જોરદાર તાળીઓના નાથથી આપણે આ પાર્ષદોને વધાવીશું. મંદિરની નાની મોટી સેવા જેમણે કરી છે, આમાં કહેવાનું થયું હોય, સાંભળવાનું થયું હોય, અને મંદિરની સેવા કરે અને કંઈક કહેવા સાંભળવાનું થાય, પણ નહીં ગણીને વહીવટ કરતા હોય, કોઠારીથી આરંભીને બધાએ જે સેવાનો સહયોગ કર્યો છે એને પણ ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના કરું, મહારાજ બધાને સુખ્યા કરે. અને સમસ્ત ધર્મકુળ પધાર્યું એનાથી મોટી હું આપણા માટે વ્યવસ્થા હોય. પૂજ્ય માતુશ્રી મોટા બેન શ્રી લાલજી મહારાજ છે, એને પાછા રાત રોકાવાના છે. આ તો સૌથી મોટી વાત છે. અને તમારા ગામની એકતાને હંપ જોયો. મને ભગત કહેતા હતા કે આપણી તેવડ નથી ધર્મકુળનો ઉતારો કરવાની. સામે બોલવાળાએ અમારા ઉપર કૃપા કરી કે બેસી ગયા કે ભાઈ ભગતને આપો કે ઉતારો એમને ઘેરે ધર્મકુળનો થાય. પણ હવે તમને કહું છું કે બીજી વાર આવે ત્યારે ભગતને આંબા અઘરા પડશે, એ તમને હું કહું છું. જોજો, એને સેવા કરી છે એવી. કોઈની કૃપા ઉપર નહીં કરવું પડે, પણ હરિભક્તોની એકાબીજાની એકતા છે ને, એ કે ના ભાઈ ભગતે મહેનત બહુ કરી છે તો માટે એ લાભ ભગતને આપવો છે. એટલે ધર્મકુળના ઉતારા એમની પાસે, સંતોના ઉતારા, આ આટલો બધો માહોલ, આ સનાતની સંતો આટલા બધા આપણે ત્યાં પધાર્યા, આપણે એમને પણ જોરદાર તાળીઓના નાદથી વધાવીએ. આ વિક્રમગીરી બાપુ તો અમે હાવ નાનપણથી હરખે હરખા, અમારા કાળાવાળા ભેગા હતા અને ધોળાય ભેગા થયા છે. અને ત્યાં ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કરવા જાય, ઘેલા સોમનાથ, એટલે બાપુ ગમે ત્યાંથી આવી જાય. અને એ જ્યાં સુધી પૂજા ન કરાવે ત્યાં સુધી આપણને ઘેલા સોમનાથ મહાદેવના દર્શન થાય નહીં. અને એનાથી વધારે તમને કહું, આ પૂજ્ય માતુશ્રીને આપણી સંપ્રદાયની પરંપરા મુજબ, આપણા પ્રોટોકોલ મુજબ ત્યાંના સીસીટીવી કેમેરાથી કરાવીને બધું બંધ કરાવી અને ભગવાન ઘેલા સોમનાથ મહાદેવના દર્શન ને અભિષેક વિક્રમગીરી બાપુએ કરાવ્યો હતો. મને ખ્યાલ છે માતુશ્રી હજી યાદ કરે કે આવો તમને ક્યારે કઈ લાભ મળે. અને એવી તમને કહું બાપુ, આ રામ મંદિર દર્શન કરવા માટે ગયા ને, સંપ્રદાયના પ્રોટોકોલ મુજબ પૂજ્ય લાલજી મહારાજ બંને બહેનોએ સજોડે ભગવાન રામલલ્લાના દર્શન થયા. સંપ્રદાય વહુજી મહારાજ સાથે દર્શન કર્યા. એટલે આ ભગવાનની બહુ મોટી કૃપા છે. વિશેષ ટાઈમ નથી લેવો. જેમણે તનમન ધનથી સેવાનો સહયોગ કર્યો છે, ભગવાન બધાને ખૂબ સુખ્યા રાખે. હું તો નામ સાંભળીને છપૈયા સ્વામીને કહું, તમે નથી થાકતા પણ લાલજી મહારાજનો હાથ મને લાગે આજ આપણે કંઈક કસરત કરાવવી પડશે રાતે. કેટલી હજારક માળાઓ ફેરવીએ છીએ, લગભગ કેટલી પહેરાવી કોઠારી. તમે ક્યાં ક્યાં પહોંચી ગયા છો. આ મંદિરે અમે પૂરું થાય એવું હતું ભાઈ, થઈ ગયું ને. હવે છેલ્લે જે લાલજી મહારાજે કીધું યાદ રાખવું પડશે, મંદિર નાનું પડવું જોઈએ. ભગવાનની પૂજા, થાળ, આરતી, નિયમ, ચેષ્ટા, નિત્ય દર્શન, પૂજા ભગવાન સ્વામિનારાયણની બાંધેલી પરંપરા મુજબ થાય, એની જવાબદારી તમારી થશે. કાલે પૂજ્ય ભાવિ આચાર્ય નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજના વરદ હસ્તે બંને મંદિરોમાં ઠાકોરજીની પ્રાણ પ્રતિષ્ઠા થાય. એટલે તમે સમજો કે તમને સંકલ્પ થાય કે મેં કંઈક ઈચ્છા કરી છે કે ગોપીનાથજી મહારાજની મારે કંઈક માનતા બાધા છે અને તાત્કાલિક પોગી શકું એમ નથી, તો અહીંયા તમે સંકલ્પ કરો એટલે ત્યાં પોગે. થાળ, રસોઈ, તમે ગાંધીનગર આવેદનપત્ર આપવું હોય તો તલાટીને આપી દો, આ એની શાખા છે, પછી ત્યાં પોગી જાય ને ભાઈ. જોરુભાઈ તમને તો ખ્યાલ ને, કારણ કે આવેદનપત્ર આપવું હોય કોઈને તો આપણા ગામમાં મંત્રીને આપવાનું હોય તો બધાને ગાંધીનગર જવાની જરૂર નથી, મામલતદારને આપી દો એટલે દિલ્હી સુધી પહોંચી જાય. એમ આ ગોપીનાથજી મહારાજના તાબાના શાખા મંદિરો છે. આપણી ભાવનાઓ અહીંયા આવીને વ્યક્ત કરીએ એ ગોપીનાથજી મહારાજના ચરણ સુધી પહોંચે. જેમ મહારાષ્ટ્રીની આજ્ઞાથી લાલજી મહારાજશ્રી અહીંયા પધાર્યા અને એ પ્રાણ પ્રતિષ્ઠા કરશે એટલે આપણા માટે તો મહારાજશ્રીએ જ કરી, એમાં કોઈ શંકાને સ્થાન નથી. સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાનુસાર આચાર્યણૈવ દત્તમ્ય યશ્ચ તેન પ્રતિષ્ઠિતમ કૃષ્ણ સ્વરૂપમ તત્સેવ્યમ વંદ્યમેવે તરતયત. પ્રતિષ્ઠાનો અધિકાર માત્ર આચાર્ય મહારાજને ધર્મકુળ સિવાય કોઈને છે નહીં. પછી કોઈ મન મનાવી લે તો એ મૂર્તિ સ્વામિનારાયણ સંપ્રદાયની પરંપરા મુજબ ઉપાસના કરવા યોગ્ય થતી નથી. જેમ સલાટને ત્યાં હોય, જેમ પેન્ટરને ત્યાં હોય, એમ આપણે સિંહાસનમાં મૂકી દઈએ. વૈદિક વિધિની સાથે સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા અનુસાર આચાર્ય મહારાજે અર્પણ કરે અથવા તો પ્રતિષ્ઠા કરે, પછી એ ધ્યેય સ્વરૂપ
બને છે અને એ આપણા સનાળી ગામમાં બની રહ્યું છે. સનાળીના ભક્તોને મારા સંતોને વિનંતી કરીશ, જોરદાર તાળીઓના નાદથી વધાવો. અને આ મૂર્તિઓમાં બધે અમારા ઋષિ સ્વામીનો પાછો એટલો સહયોગ છે. જયપુર જવું, મૂર્તિઓનો ખ્યાલ કરવો, સિંહાસનનો કેવી રીતે કરવાનું છે, એનો શું કહેવાય, લેતી દેતી બધું વાયા ન્યાથી થાય. તો ઋષિ સ્વામી પણ અત્રે આવશે અને મહારાજશ્રી એમને પણ આશીર્વાદનો હાર અર્પણ કરશે. આપણે ઋષિ સ્વામીને પણ જોરદાર તાળીઓના નાદથી અભિવાદિત કરીશું. અને છેલ્લે અમારી આખી જે પદયાત્રા છે એમાં સમગ્ર પદયાત્રામાં જેણે બહુ મોટી જવાબદારી નિભાવી એવો અમારો શરદ ભગત ને કીર્તિ ભગત આવે, બેને આશીર્વાદ આપી દો. કોઈને ભૂખ્યા નથી રહેવા દીધા, ક્યાંય કોઈને નાયા ધોયા વગરના નથી રહેવા દીધા. રાત્રિ દિવસ જેમણે પુરુષાર્થને મહેનત કર્યો છે એવા બંને આવો. આવો કીર્તિને શરદ આવો. એટલે ફોટો બોટો તો પાડો કોઈક. મોબાઈલ બધા ખિસ્સામાં મૂકી દીધા દેશોમાં. સરસ. અને સૌથી આગળ અમારે કેપી સ્વામી ઝપટ કરી અને અમારા સમીરભાઈ ને મનીષભાઈ અને વિપુલભાઈ 3 જુંડાલથી આવ્યા અને નાસ્તો બધાનો કરાવ્યો અમારા સમન સરકારે ઠેઠ સુધી. હો, આપણા મંદિરનો દસ્તાવેજ અઘરો હતો પહેલા, કારણ કે પેલું ઓલું હુંખડીનું હાથણીનું હોય ને, પણ એમાં અમુલકભાઈ અને વનમાળીભાઈની ભલે ગેરહાજરી છે અત્યારે, પણ વનમાળીભાઈ અને જયંતિભાઈ જે જમીનના દાતા, પણ વનમાળીભાઈની ભલે અત્યારે હાજરી નથી, પણ મારું કહેવું છે કે વનમાળીભાઈ અહીંયા જ છે. હો, એણે મહારાજે અક્ષરધામમાંથી આ સમયો માણવા માંડે. જયંતિભાઈ પણ મહારાજના ધામમાં સીધા આવ્યા છે, પણ બેયની હાજરી અહીંયા હશે. અત્રે આજના શહીદ દિવસે અને આપણા પ્રતિષ્ઠા નિમિત્તે જે બોટાદ જિલ્લાનું રક્તદાન કેમ્પ એ અહીંયા રાખવામાં આવ્યો હતો અને એ રક્તદાન કેમ્પની અંદર 119 બોટલો થઈ છે, જેના વતી અહીંયા પ્રહલાદભાઈ, શ્રી જગજીવનભાઈ, અલ્પેશભાઈ અને મિલાપભાઈ ઇન્ડિયન રેડ ક્રોસ બ્લડ બેંક રાજકોટ એમના માધ્યમથી પરમપૂજ્ય આચાર્ય મહારાજની આજ્ઞા દ્વારા આજે અહીંયા સુંદર આ રક્તદાન કેમ્પનું એ પણ આયોજન થયું છે. એની અંદર આ ટીમે જે સહયોગ કર્યો એને તાળીઓનાથી આપણે વધાવીએ. આજે આપણે વાત કરતા હતા શ્રી વનમાળીભાઈ, જયંતિભાઈ બંને અત્યારે ઉપસ્થિત શરીરથી નથી, એનું ચૈતન્ય ચોક્કસ અહીંયા હોય, કારણ કે એની હેમ હતી, એની નેમ હતી કે અમારા સનાળીમાં આવું સરસ મજાનું મંદિર બને. જોરદાર તાળીઓના નાદથી એમના ચૈતન્યને વધાવીશું. ભગવાનના ચરણમાં જે બેઠા છે, ભગવાન એના ચરણમાં કાયમ વાસ આપે. અને આજે શહીદ દિવસ છે. શહીદ દિવસ નિમિત્તે આજે પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીની આજ્ઞાથી સારાય ભારતભરમાં 55 જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું. 55 જગ્યાએ. અને હજી આંકડા ચાલ્યા આવે છે, પણ અત્યાર સુધીમાં 5500 બોટલ બ્લડ ડોનેશન થઈ ચૂક્યું છે. અને હજી ઘણા બધા સેન્ટરોમાંથી આંકડા આવવાના બાકી છે, એટલે કદાચ 10-11 હજાર બોટલ બ્લડ ડોનેશન થશે. ગયા વર્ષે પરમ પૂજ્ય મહારાજશ્રીના અમૃત વર્ષના ઉપલક્ષમાં જ્યારે આપણે બ્લડ ડોનેશન કેમ્પ એક જ દિવસે કર્યું હતું, ત્યારે 21,000 બોટલ બ્લડ ડોનેશન થયું હતું. આખા હિન્દુસ્તાનને દર વર્ષે 1,25,00,000 બોટલ બ્લડની જરૂર પડે છે. આખા ભારતને 1,25,00,000 બોટલ. એટલે તમે વિચારો, દર 100 માણસે 2 જણા બ્લડ ડોનેશન કરે, કારણ કે સાજા એટલા જ હોય ત્યારે પૂરું થાય. એને બદલે આપણે કેટલા કરીએ? આપણા ગામની વસ્તી પ્રમાણે આપણે જોઈએ તો આપણા એકલા ગામમાંથી જ 200-300 બોટલ થવું જોઈએ, અને આપણે બોટાદ જિલ્લાનું એટલું બ્લડ ડોનેશન કર્યું. એટલે આપણી એટલી જાગૃતતા નથી, પણ ધર્મકુળના આશરે આ સામાજિક સેવાના હેતુસર એમણે નક્કી કર્યું છે કે દર વર્ષે શહીદ દિનના નિમિત્તે આપણે બ્લડ ડોનેશન કેમ્પ કરીશું. એની અત્યારથી આગવી જાણ એટલા કરીશું કે આવતા વર્ષે આપણે રહી ન જાય. આપણા નાના નાના સેન્ટરોમાં એનું આયોજન થાય અને આ ખૂબ મોટું કામ થાય. વિશેષ ટાઈમ નહીં લેતા ફરી એકવાર સનાળીના તમામ સત્સંગીઓ સાથે
સનાળી મંદિરના કોઠારી અને વહીવટકર્તાઓ તમામને આપણે જોરદાર તાળીઓના નાદથી વધાવીએ. મહારાજને પ્રાર્થના કરીએ ભગવાન એમને આવું ને આવું બળ આપે, શક્તિ આપે, સામર્થ્ય આપે અને એમને જેમણે મંદિર બનાવવામાં સેવા આજુબાજુના ગામના હરિભક્તોએ કરી છે, ભગવાન એમને એવી શક્તિ આપે કે સામેનો જ્યારે ઢાલ આવે ને ત્યારે એ પાસે ખડે પગે ઢાલ છે અને પૂરી કરે એવી શક્તિ આપે, એવી આપણે પ્રાર્થના કરવી પડશે. આ તો ઢાલ છે ને સત્સંગની. તમે કોકનો માગ્યા હો તો પછી તમારે એને દેવો પડે. એમ હરિભક્તોએ ખૂબ સહયોગ કર્યો છે, પણ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે સનાળીના સત્સંગ સમાજને ભગવાન એટલું અધકેરું બળ આપે કે જ્યાં જરૂર પડે ત્યારે પાછું સનાળીનું આપણું નામ બોલાય. બોલો સ્વામિનારાયણ ભગવાનની. ખાસ આજે રાત્રે બરાબર 9 કલાકથી સંતવાણી, જેની અંદર દિવ્યેશ પટેલ અને નૈતિક વ્યાસ આ બાળ કલાકારોનો કાર્યક્રમ છે, જેની અંતર્ગત આપણે જે અમુક હજી દાતાઓનું સન્માન બાકી છે, સાથે સ્વયંસેવકોનું સન્માન બાકી છે. આ બધું જ રાત્રે 9 વાગે. બીજું આજે વહેલી સવારે 5 વાગે બરાબર સ્થિર લગ્નની અંદર ડાયાભાઈ ઓગાણજાને ઘેરે ઠાકોરજીનો ધાન્યવાસ છે. તો જે ભક્તોએ મૂર્તિ ફિટ કરવાનું જેને ખ્યાલ છે એ સવારે બરાબર 5 વાગે ડાયાભાઈના ઘેરે આવી જાય. ત્યાંથી ઠાકોરજીને વાસ્તે ગાસ્તે આપણે મંદિરે લઈ જઈશું. ત્યાં ઠાકોરજીનો સ્થાપન વિધિ થશે અને બરાબર 7:30 વાગે પૂજ્ય લાલજી મહારાજ શ્રી પધારશે અને 8 વાગે ઠાકોરજીની પ્રતિષ્ઠાની આરતી થશે. એ વિધિ કરાવી રહેલા આપણા એવા યજ્ઞાચાર્ય એવા શ્રી રૂપેશભાઈ અને ચિરંજીતભાઈ, એમને પણ વિનંતી કરીશ કે અત્યારે પધારશે અને સમગ્ર સત્સંગ સમાજ વતી લાલજી મહારાજ એમને માળા અર્પણ કરશે. બીજું ખાસ વાલા ભક્તો, બહેનોને સૂચન છે કે બહેનોના ધર્મગુરુ એવા પ્રમુજી અશોક આદિવાળા માતુશ્રી ઉપસ્થિત છે અને જે બહેનોને ગુરુ મંત્ર લેવાનો બાકી હોય તો આવતીકાલે સવારે બરાબર 7:30 કલાકે નાસ્તો કર્યા સિવાય આપણા કોઠારી અમુલકભાઈના ઘરે બહેનો ગુરુ મંત્ર લેવા માટે આવી શકશે. સાથે આવતીકાલે સવારે 7:30 વાગે કળશના યજમાન, ધજાના યજમાનો જે થયા છે એ ખાસ સવારે ત્યાં ઉપસ્થિત રહે અને એમના વરદ હસ્તે આપણે ધજા, કળશ આદિક આરોપણ કરવાનું હોય તો આપણે જે બોલ આદિક કર્યા છે એ નામ અત્યારે નથી બોલતો, પણ બધાય ખાસ હાજર રહેજો. સાથે ખાસ બહેનોના માટે આવતી તારીખ 30/3/2025ના રોજ સવારે 9 કલાકથી ધંધુકા મુકામે લક્ષ્મીવાડી ખાતે પરમપૂજ્ય અશોક ગાદીવાળા માતુશ્રીની આજ્ઞાથી આ ધોલેરા પ્રાંતનું મહા અધિવેશન રાખવામાં આવ્યું છે. તો એનો લાભ લેવા માટે ખાસ બહેનો પધારે એવું ખાસ દરેકને આમંત્રણ છે. અને કોઈની કાંઈ વસ્તુ ખોવાની હોય તો અહીં પહોંચાડજો, મળે તોય અહીંયા પહોંચાડી દેશો એટલે અહીંયાથી પ્રાપ્ત થશે. એક પાકીટ અહીંયા મળ્યું છે ને એક કોકનું ખોવાનું છે, તો જેમને મળે અહીંયા મોકલજો ને જેનું હોય એ કંઈથી લઈ જાજો. તો અત્યારે આપણા આ મંદિરના પાયામાં કોઠારશ્રીની સાથે લવજીભાઈ મંત્રી, ન ગમ્યું નામ તમને? એમણે ખજાનચી પાયેનો હિસાબ રાખ્યો છે. આ મંદિરમાં સૌથી મોટી, સમાજના કામમાં સૌથી મોટો જો ખ્યાલ રાખવા જેવું કારણ હોય ને તો વહીવટ છે. નકર એમાં આક્ષેપો બહુ થાય. જેને ન દેવો એ જ કરે, પાછા દીધું હોય ન કરે, પણ એક પણ પ્રકારનો આક્ષેપ જેના ઉપર ન આવે એવું જેમનું નિરાળું વ્યક્તિત્વ છે. લવજીભાઈને જોરદાર તાળીઓના નાદથી વધાવીએ. એમણે આખા મંદિરનો વહીવટ આ કર્યો છે. સાથે જેડી પટેલ અને ધનજીભાઈ ખીમજીભાઈ, આ બધા છે ને ઓલું કહેવાય ને કે આમ એક ધોહરે એક બળદ ન હાલે. આ ટાયરો, કેટલા ટાયરની ગાડી હતી નક્કી જ ન થાય. આ બધાને એકવાર જોરદાર તાળીઓના નાદથી વધાવવા છે કે આ બધાએ એકાબીજાના આંકડિયા ભીડીને, એકાબીજાની હૂંફ બનીને જ્યાં જેની જરૂર છે એને આગળ કરીને આપણા મંદિરનું કાર્ય પૂર્ણ કરાયું છે. ફરી એકવાર ભાઈ શ્રી લવજીભાઈ તો કહેતા હતા કે આવતી વખતે 7 દિવસની કથા કરવી પડે, આવું ન હાલે. મારી પાસે આવી ગયો મંત્રી, એ કે આવું ન હાલે કે. હું કીધું આ 3 દીમાં તમે 7 દી કરતાં વધારે સારું કરી નાખ્યું. જુઓ તમે, આમાં કાંઈ આખા ગામમાં અમે તો આવ્યા ને, કોઈ રોડ એવો ને ક્યાં મોટરો ને ગાડીઓ ને માણસો ને, અમે 10-20 મિનિટ તો અટવાણા અંદર આવવામાં. તો મંત્રીની ઈચ્છા પૂરી થાય એવી આપણે ભગવાનને પ્રાર્થના કરી, કારણ કે એની ઈચ્છા પૂરી થાય તો અમારી થાય ને ભેગી. કથા કરવાની ઈચ્છા અમારી હોય તો શું થાય? તમારો સંકલ્પ પૂરો થાય તો અમારી ઈચ્છા પૂરી
થાય એટલે એ આપણે કરીશું. કદાચ આવતે વર્ષે ન કરી તો અત્યારથી નક્કી રાખો, આપણે 5 વર્ષનો ઉછો તો અતિ ધામધૂમથી કરવો છે ને એના સંકલ્પો અત્યારથી કરજો. જેને જે યજમાન થવાનો સંકલ્પ થાય ને, અત્યારે ખિસ્સામાં કાંઈ ન હોય ને, એ તમ તારે હારામાં હારો સંકલ્પ કરજો. અને 5 વર્ષે ભગવાન કેટલું આપશે એ અહીં કેપી સ્વામી બેઠા છે, એ એણે ચાલુ કરાવ્યું છે જડકલાથી કે ભાઈ 5-5 વર્ષ આગળ નક્કી કરી નાખવાનું. 5 વર્ષ પછીના યજમાનો કરોડ રૂપિયાના અત્યારથી થઈ ગયા. અત્યારથી નક્કી કરી નાખ્યું બધાએ કે આપણે જુદું કાઢવા મળીએ. તો દીકરા દીકરીના વ્યવહાર કે લગ્ન હોય તો 2-5 વર્ષ બાકી હોય ત્યારથી તૈયારી કરો કે નહીં, કે છોકરીના લગ્ન છે, કરિયાવરમાં હું દેશું, એક બાજુ મૂકો, ફિક્સ કરો, સોનું લઈ લ્યો, સસ્તું છે, ચાંદી લઈ લ્યો, દીકરાના લગ્ન થશે, એને ભણાવવાનો છે. એમ આપણે ભગવાનની સાથે વરવાની આ જ્યારે વાત છે ત્યારે આપણે બધા સંકલ્પ કરીશું. વિશેષ અત્યારના આપણે કાર્યક્રમને વિરામ આપીએ. ખાસ લવજીભાઈ, જેડી, ધનજીભાઈ કોઠારી અને આપણા પૂજારી દાદા, આટલો સરસ માહોલ ચાલુ હતો પણ 6:45 થયા એટલે કે મારે આરતીનો ટાઈમ થઈ ગયો છે. એકવાર પૂજારી દાદાને જોરદાર તાળીઓના નાદથી વધાવીએ. નકર આમાંથી ઊભું થવું ગમે, ગામમાં સોફા ઉપર બેસવાનું મળે અને ઊભું થઈ જવાનું મળે, તો આ બધાને એકવાર આપણે તાળીઓના નાદથી વધાવીએ. નાના મોટા સેવકો, સ્વયંસેવકો, નાની મોટી જેમણે સેવા કરી છે બધાને સાધુવાદ. જય સ્વામિનારાયણ. અત્યારે તમામ ભક્તોએ પ્રસાદની વ્યવસ્થા અહીંયા છે. ખાસ આવતા વર્ષે પહેલો પાટોત્સવ જે આવશે એ પહેલા પાટોત્સવના યજમાન આપણે કોઠારી અમૂલકભાઈ થાય છે, એમને તાળીઓનાથી વધાવીએ. અને આગલા વર્ષોમાં કોઈ ભક્તોને પાટોત્સવના યજમાન થવાની ઈચ્છા હોય તો 25,000 થી 50,000 રૂપિયા વાપરવાની તૈયારી હોય એ ભક્તો યજમાનની અંદર નામ લખાવી શકશે. આવતીકાલે સવારે મેં કાર્યક્રમ કહ્યો, આજે રાત્રે બરાબર 9:30 અત્યારે 9 કલાકે રાત્રે અહીંયા આપણે સંતવાણીનો કાર્યક્રમ છે, એમાં ખાસ બધા ભક્તો પધારશો. જે બાકી છે યજમાનો, સ્વયંસેવકો, એ દરેકનું સન્માન આપણે રાત્રે કરવાનું. અત્યારે દરેક સ્વયંસેવકો રસોડાની અંદર પોતાની સેવા બજાવશે. સ્ટેજના જે સ્વયંસેવકો છે એ અહીંયા સ્ટેજની તૈયારીની અંદર આવી જાય. અહીંયા રાત્રિ કાર્યક્રમ માટે સ્ટેજની તૈયારી કરવાની છે. 60-10 નંબરની ગાડી જેમની હોય, એક ગાડી નડે છે તો ઝડપથી હટાવી લેજો. 60-10 નંબરની જેમની ગાડી હોય, અવેડા આગળ જેમની ગાડી હોય 60-10 નંબરની ઝડપથી હટાવી લે. સ્ટેજના સ્વયંસેવકો ઝડપથી સ્ટેજ ઉપર આવી જાય.